હેલો એવરીવન, વેલકમ ટુ રેમ્બલર્સ એકેડમી. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું ગતિના નિયમો, લોસ ઓફ મોશન ચેપ્ટરના ઘણા જ બધા એમસીક્યુ જોઈશું. ટોટલ 45 એમસીક્યુની ચર્ચા કરીશું. ગતિના નિયમો ચેપ્ટર કે જેમાં મોટાભાગે બળની વાત થતી હોય, વેગમાનની વાત થતી હોય, વેગમાન સંરક્ષણની વાત થતી હોય, તો આ બધા જ ટોપિકને આવરી રીતે 45 ક્વેશ્ચનની જે સીટ છે એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે. સમજાવવાની લેંગ્વેજ ગુજરાતી છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જો કોઈ હોય તો એ સોલ્યુશન સમજી શકશે. ક્વેશ્ચન તમારી સામે છે. ઓકે, પ્રયત્ન એવો કરવો કે અહીંયાથી સોલ્યુશન આપવામાં આવે એની પહેલાં તમે વિડીયો પોઝ કરીને તમારી જાતેનું સોલ્યુશન વિચારી શકો છો, તો તમને વધારે બેનિફિટ થશે. ક્વેશ્ચન ફિઝિક્સના એટેમ્પ્ટ કરતાં પહેલાં એક મેઇન વસ્તુ એ છે કે તમારી થોટ પ્રોસેસ શું છે. તો આ સેશનની અંદર પ્રયત્ન કરજો કે દરેકે દરેક ક્વેશ્ચનની પાછળ ક્વેશ્ચન વાંચી અને તેને સોલ્વ કરવા માટેની તમારી થોટ પ્રોસેસ શું બને છે. ઓકે, તો શરૂ કરીએ સૌ પ્રથમ ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન છે બ્લોક ઉપર બ્લોક જે તંત્રનો. આ ક્વેશ્ચન તમારી સામે છે. એ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસા સમસ્તરીય સમતલ પર બે બ્લોક એ અને બી એકબીજા પર સ્થિર રહેલા છે. ઓકે, આ લાઇનની અંદર આપણને જે ઇન્ફોર્મેશન આપી છે એના પર ધ્યાન આપો. પહેલું તો લીસું સમસ્તરીય સમતલ છે. આ જે સમતલ છે બિલકુલ લીસું છે. બ્લોક એ 2 કિલોગ્રામ દળ ધરાવે છે, બ્લોક બી 5 કિલોગ્રામ દળ ધરાવે છે અને એકબીજા પર બંને સ્થિર છે. એ અને બી વચ્ચેનો ઘર્ષણાંક, આ જે સપાટી છે સપાટીનો ઘર્ષણાંક છે μ બરાબર 0.6. એ અને બી ને સાપેક્ષ ગતિ ન હોય તેવા સંદર્ભમાં બી પર લાગુ પાડી શકાતું મહત્તમ સમસ્તરીય હોરિઝોન્ટલ ફોર્સની વાત કરે છે કે આ બાહ્ય બળ વધુમાં વધુ કેટલું લાગુ પાડી શકાય. ઓપ્શન આપેલા છે. વિચારો, બ્લોક પર બ્લોક હોય એ તંત્ર માટે શું કામ કરી શકો. તો સૌથી પહેલાં તો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવાનો વિચાર કરો. એકવાર આકૃતિ ફરી ડ્રો કરી લઈએ. બ્લોક એ કે જેનું દળ છે 2 કિલોગ્રામ, એની નીચે છે બ્લોક બી કે જેનું દળ છે 5 કિલોગ્રામ. હવે સૌથી પહેલાં તો બધા બળ કયા કયા લાગે છે તમારે ધ્યાનથી સમજી લેવું પડે. 5 કિલોગ્રામનો બ્લોક છે, એનું નીચે તરફ પોતાનું વજન બળ 5G અથવા તો તમે 15 ન્યૂટન કહી શકો છો, mg. આ નીચેનું જે સમતલ છે એ સમતલ પર આ બ્લોક જે વજન બળ લગાવે છે, ધારો કે એ વજન બળ છે N1 અને એ સપાટી પણ ઉપર તરફ એટલું જ વજન બળ N1 લગાવતી હોય છે. એ અને બી ની વાત કરો તો એ બ્લોકનું પોતાનું વજન બળ છે 20 ન્યૂટન, 2 કિલોગ્રામનું હોવાના કારણે 2G એટલે કે 20 ન્યૂટન. વળી આ સપાટી પર જે બળ લાગે છે એ નીચે તરફ ધારો કે બ્લોક એના કારણે લંબબળ લાગે છે N1 અને એટલું જ લંબબળ સપાટી પર ઉપર તરફ લાગી રહ્યું છે. આ બધા જ બળને તમારે ધ્યાનથી જોવાના જ સમજવાના. આના સિવાય બીજું કોઈ બળ? હા તો સર બાહ્ય બળ છે કેપિટલ F, એ બી બ્લોક પર લાગે છે અને એ લેફ્ટ તરફ. અને આના કારણે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ઘર્ષણ કઈ દિશામાં લાગે છે? તો ઘર્ષણ બળ લાગે છે આ એ બ્લોકના કારણે, બી પર લાગતા બાહ્ય બળના કારણે આ એ બ્લોક એ આગળ તરફ ઘર્ષણ અનુભવશે, જ્યારે બી બ્લોક પર ઘર્ષણ લાગશે પાછળ તરફ. ઘર્ષણની જોડ આ ધ્યાનથી સમજવા જેવી બાબત છે. નોર્મલી આપણે ઘર્ષણ ડિફાઇન કરતા હોય છે અને ઘર્ષણ માટે વિદ્યાર્થીઓ ઉતાવળમાં એવું કહેતા ઘર્ષણ ગતિનો વિરોધ કરે. રોંગ. ઘર્ષણ ગતિનો જ વિરોધ કરે જરૂરી નથી. ઘર્ષણ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અહીંયા જો તો બી બ્લોકની ગતિનો વિરોધ કરશે ઘર્ષણ, નો ડાઉટ, પરંતુ એ બ્લોક એ ઘર્ષણના કારણે ગતિ કરે છે. જો ઘર્ષણ ના હોત તો એ બ્લોક ગતિ કરતો નહીં. તો આ જગ્યા પર બંને કેસ તમારી સામે છે. હવે આને વધારે સારી રીતે સમજવા માટે બંનેના ફ્રી બોડી ડાયાગ્રામ અલગ અલગથી જોઈ લો. બ્લોક એ, એના પર લાગતા બળો કયા કયા? તો બ્લોક એ પર આગળ તરફની દિશામાં ઘર્ષણ બળ F લાગે છે. વળી એનું પોતાનું વજન બળ 20 ન્યૂટન અને જે સપાટી નીચે છે એના કારણે એના પર લંબબળ જે લાગે છે, લંબબળ ઉપર તરફ N1, આ એ બ્લોક પર લાગતા બળો છે. ફાઇન. બી બ્લોક પર લાગતા બળોને અલગથી દર્શાવી દઈએ. બી બ્લોક પર સૌથી પહેલા તો પોતાનું 50 ન્યૂટનનું વજન બળ નીચે તરફ, વળી એના પર બાહ્ય બળ કેપિટલ F લગાવવામાં આવે છે અને એના પર એક ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે સ્મોલ f. વળી નીચેની સપાટીના કારણે જે નીચેની સપાટી પર N1 જેટલું લંબબળ લાગે છે એટલું જ લંબબળ આના પર ઉપર તરફ લાગતું હોવાથી એ તમે N1 ઉપર તરફનું બળ દર્શાવી શકો છો. વળી ઉપરની સપાટીના કારણે, સોરી, ઉપર મેં નીચે અને ઉપર બંને બાજુ N1 લખી દીધું છે, તો આપણે એને સુધારી લઈએ. ઉપર જો N1 લખ્યું છે તો નીચે N2 કરી દો. નીચેના માટે આપણે N2 કરી દઈએ. તો
સપાટી પર નીચેની સપાટીના કારણે ઉપર તરફ N2 બળ લાગી રહ્યું છે, ત્યારે ઉપરની આ સપાટીના કારણે નીચે તરફ જે બળ લાગે છે એ બળ છે N1. બધા બળો તમારી સામે છે. જ્યાં સપાટી હોય સપાટી પર પદાર્થ મૂકેલો હોય લંબ બળ લાગે છે. ક્લિયર બાબત? અગેન બી બ્લોક પર નીચેની સપાટીના કારણે ઉપર તરફ N2 બળ લાગી રહ્યું છે અને ઉપરની સપાટીના કારણે નીચે તરફ N1 બળ લાગી રહ્યું છે, તો આ બળ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. હવે મેઇન બાબત કે ઘર્ષણ કેટલું છે. તમે ધ્યાનથી જુઓ ને તો ઘણી બધી જો અલગ અલગ ક્વેશ્ચન પૂછાય તો ઇક્વેશન કઈ રીતે લખવા, તો જો બંને પદાર્થો ભેગા હોય અને જો તમને પૂછ્યું હોય કે પ્રવેગ કેટલો મળે છે, તો પ્રવેગ બરાબર કુલ બાહ્ય બળ ભાગ્યા કુલ દળ, તો તમે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F અપન સ્મોલ m પ્લસ કેપિટલ M લખી શકાય છે. પરંતુ અહીંયા આપણને એવું પૂછ્યું છે કે બાહ્ય બળ કેટલું વધુમાં વધુ લગાવી શકાય કે જેનાથી એ અને બી એકબીજા વચ્ચેની સાપેક્ષ ગતિ ન કરી શકે. સાપેક્ષ ગતિ ના થાય એના માટે બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ કે તેના કરતાં ઓછું હોવું જોઈએ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ કેટલું ઇક્વેશન લખો એના માટે Fs maximum ઇઝ ઇક્વલ ટુ, સર ઇક્વેશન ખબર છે μs ઇન્ટુ n. મ્યુની વેલ્યુ આપણને આપેલી 0.6, બટ વોટ અબાઉટ n? સર અહીંયા બે n છે, એક n1 છે ને એક n2 છે. આપણે કયો n લેવો જોઈએ? તો આ બાબતને ધ્યાનમાં નોટ કરી રાખજો ક્યાંક ને ક્યાંક. બે બ્લોકના તંત્રમાં જો નીચેવાળા બ્લોક પર બાહ્ય બળ લાગે છે તો નીચેની સપાટીનું લંબ બળ ધ્યાનમાં લેવું, પણ જો આ જ બાહ્ય બળ જો ઉપરવાળા એ બ્લોક પર લાગતું હોત તો આપણે માત્ર એનું લંબ બળ ધ્યાનમાં લેતા. બરાબર? તો આ જગ્યા પર નીચેના બ્લોક પર બાહ્ય બળ લાગે છે એટલા માટે લંબ બળ એના સપાટી પર નીચે સપાટી પર જે લંબ બળ લાગે છે N2 એ N2 ધ્યાનમાં લઈશું. આગળ બીજા બે ત્રણ આવા દાખલાઓ આવશે કે જેનાથી ક્લિયર થશે કે નીચેના બ્લોક પર બાહ્ય બળ લાગે છે તો નીચેની સપાટી પર લાગતું આપણે લંબ બળ ધ્યાનમાં લીધું છે, પરંતુ ઉપરના બ્લોક પર જો લાગતું હોત તો એના માટેનું લંબ બળ માત્ર N1 કન્સિડર કરવું પડતું. મ્યુ બરાબર 0.6 આપેલું છે. N2 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે સર N2 ઉપર બાજુ લાગે છે, નીચે બાજુ લાગતા બળો કયા? તો કે 50 ન્યૂટન અને N1. ધ્યાનથી જુઓ, N2 ઉપરના તરફના તો નીચેના તરફના બળ 50 વત્તા N1 બરાબર N2 થઈ જાય. ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન બ્રેકેટ 50 પ્લસ N1. વોટ ઇઝ N1? તો આ ઉપર આ જે ફ્રી બોડી ડાયાગ્રામ પર છે એના પરથી મળી જશે N1 ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન. તો N1 ની જગ્યાએ 20 ન્યૂટન લખી દેવાથી 0.6 મલ્ટીપ્લાય બાય 70. ભાઈ 7 છંગ 42, 0 અને 10 કેન્સલ આઉટ થાય, જવાબ આવે 42 ન્યૂટન. તો ભાઈ આ ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 42 ન્યૂટન મળતું હોવાથી એટલું કહી શકાય કે જો બાહ્ય બળ 42 ન્યૂટન કે તેના કરતાં ઓછું હોય તો બંને એ અને બી એકબીજા પર સાપેક્ષ ગતિ કરશે નહીં. તો આપણો અહીંયા જવાબ આવશે 42 ન્યૂટન. છે કે નહીં મજેદાર ક્વેશ્ચન? સર આ N1 અને N2 માં કન્ફ્યુઝન થાય, આઈ નો દેટ. એના માટે થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે, પરંતુ એક રીતે જુઓ ને તો એટલી તો ખબર પડે જ કે આ બ્લોક પર ટોટલ કેટલું વજન બળ નીચે તરફ છે. તો કે 5 કિલોગ્રામનું 50, 2 કિલોગ્રામનું 20, તો 50 ને 20 70. ટોટલ લંબમાં આપણે બંને બ્લોકને ધ્યાનમાં લીધા છે. બરાબર છે? N2 એ N1 પ્લસ 50 એટલે કે 20 વત્તા 50, અહીંયા 70 ન્યૂટન તમને મળતું હોય છે. ફાઇન. જે વિદ્યાર્થીઓને ઓલરેડી ખબર પડતી હોય કે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના છે, લોકો ફાસ્ટ 2x ની સ્પીડ પર જોઈ શકે છે. બરાબર? પરંતુ જેને નથી ખબર પડતી એને સમજાવવા માટે આપણે બિલકુલ આરામથી શાંતિથી સોલ્વ કરીશું. નો ડાઉટ એક્ઝામમાં 45 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારી પાસે માત્ર ને માત્ર 1 કલાકનો સમય છે, પરંતુ અહીંયા સમય કદાચ વધારે જશે કારણ કે એકાએક ક્વેશ્ચનની આપણે સમજૂતી સાથે ડિસ્કશન કરતાં કરતાં આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2. આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં M દળનો બ્લોક A, અહીંયા બ્લોક એ આપેલો છે, M દળનો બ્લોક એ ઢાળ પર અચળ ઝડપથી સરકે છે. આ જે ઇન્ફોર્મેશન છે, ડેટા એ ધ્યાનથી સમજજો. અચળ ઝડપ. બ્લોક એ અને સપાટી વચ્ચેનો અહીંયા જે ઘર્ષણાંક આપ્યો છે, ઘર્ષણાંક છે 1/3√3. તો બ્લોક બી નું દળ શોધો. આ બ્લોક બી છે એનું દળ શોધવાનું છે આપણે. ધારો કે એનું દળ છે M, તો M બરાબર કેટલા થાય? ચલો આના માટે ફરીથી એકવાર આકૃતિ દોરીને સમજવાનો ટ્રાય કરીએ કે શું કામ કરી શકાશે. તો આપણી પાસે એક આ રીતનો ઢાળ છે, એ ઢાળમાં એંગલ આપ્યો છે 30 ડિગ્રીનો અને અહીંયા એક પુલી છે. એ પુલી પાસેથી એક M દળનો પદાર્થ એટલે કે બી પદાર્થ લટકાવ્યો છે કે જેનું વજન બળ પોતાનું હશે mg. અહીંયા ઢાળ પર બીજા એક પદાર્થને અહીંયા બાંધેલું છે કે જેનું બ્લોક આપણે નામ આપીએ છીએ A, પરંતુ એનું દળ છે કેપિટલ M. આ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિમાં બધા જ બળોને તમારે એકવાર ડિનોટ કરવાના હતા, એક પણ બળ બાકી ના રહેવું જોઈએ. ચલો સૌથી પહેલા તો
આ બી પર નીચે તરફ ધારો કે એનું દળ એમ હોય તો mg વજન બળ નીચે તરફ લાગે છે તો ઉપર તરફ તણાવ બળ લાગશે ટી. તો પહેલું ઇક્વેશન તમે લખી શકો છો ટી બરાબર mg. સર ટી બરાબર mg ડાયરેક્ટ કેમ લખી લીધું? કારણ કે અહીંયા લખ્યું છે કે ઝડપ અચળ છે. અચળ ઝડપ હોય તો પદાર્થ પર લાગતા કુલ બળોનો સરવાળો શૂન્ય થાય. જો એ બ્લોકની ઝડપ અચળ છે તો બીની પણ ઝડપ અચળ છે તો ટી બરાબર mg થાય. પ્રવેગ હોત તો આપણે ટી માઇનસ mg બરાબર ma લખવું પડતું, પરંતુ પ્રવેગિત નથી, ઝડપ અચળ છે. સર એ વસ્તુ સેમ તો આ બ્લોક એ પર પણ લાગુ પડે. તો વિચારો એ પરના બળો કેટલા? તો કે દોરી પર તણાવ આ બાજુ છે તો અહીંયા તણાવ બળ ટી તો લાગે છે, ઠીક છે. એમ દળના આ બ્લોક પર તમે વિચારો કે નીચે તરફ mg બળ તો લાગવાનું જ છે, કેપિટલ mg. પણ એ કેપિટલ mg ના બે ઘટક પાડીએ તો એક ઘટક આ તરફનો અને બીજો ઘટક આ તરફનો. હવે બંને ઘટક તમે જો પ્રેક્ટિસ કરીએ તો તમને ખબર જ હશે કે આ એંગલ થાય 30 ડિગ્રી, આ થીટા તો આ પણ થીટા, તો થીટા દિશાનો ઘટક એટલે કે mg cos થીટા અને એને લંબ દિશાનો ઘટક એટલે mg sin થીટા. ઘટકો એકવાર પાડી દીધા બાદ લંબબળ n ધ્યાનમાં લો. સપાટીને લંબબળ n ધ્યાનમાં લીધું. સર બધા જ બળ આવી ગયા? બધા નથી, આ એક બળ બાકી છે. કયું બળ? જો પદાર્થ નીચે તરફ અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે તો ઉપર તરફ ઘર્ષણ બળ પણ લાગે અને એ ઘર્ષણ બળ F દર્શાવી દો. હવે બધા જ બળો તમારી સામે આવી ગયા છે. ઇક્વેટ કરતા જાઓ. ઝડપ અચળ છે એટલા માટે બી બ્લોક પર જે રીતે બંને બળોના મૂલ્યો સમાન થાય ટી બરાબર mg લખ્યું તે જ રીતે એ બ્લોક પર લાગતા બળોને પણ સરખાવી દો. તો સરખાવી દઈએ. એ બ્લોક પર લાગતા બળો માટે પહેલી બાબત n બરાબર શું થશે? તો કે n બરાબર લખી શકાય n ની સામેની તરફના બળ કયા છે? તો માત્ર એક જ બળ છે mg cos 30. cos 30 ની વેલ્યુ કેટલી છે? તો કે √3/2 √3/2 mg n મળી ગયું. ઓકે, ત્યારબાદ આ બાજુની દિશાના ઢાળ પરના બળોને જોઈ લો તો t + f = mg sin 30 થાય. t + f = mg sin 30 માને, પરંતુ સર t બરાબર તો સ્મોલ mg છે, મૂકી દો સ્મોલ mg. પ્લસ f બરાબર શું? તો કે ધારો કે મહત્તમ સ્થિત ઘર્ષણ જે છે, ઝડપ અચળ છે એટલા માટે મહત્તમ સ્થિત ઘર્ષણ માની અને f ની જગ્યાએ આપણે લખી દઈએ μ * n = કેપિટલ mg. ભાઈ sin 30 ની વેલ્યુ કેટલી? સર 1/2, તો 1/2 મૂકી દો. ઓકે, હવે તો કે mg તો mg જ છે, પરંતુ μ ની વેલ્યુ તમારી પાસે છે ક્યાંક. μ ની વેલ્યુ આપેલી છે 1/3√3. સાથે સાથે લંબબળ n ની પણ કિંમત આપેલી છે, એ કિંમત પણ અહીંયા મૂકી દઈએ તો √3/2 કેપિટલ m * g = જમણી બાજુ થઈ જાય કેપિટલ mg/2. ઓકે, ત્રણેયમાં જે કોમન હોય એ g g g કેન્સલ. સ્મોલ m અને કેપિટલ m અલગ અલગ છે, ધ્યાન આપજો. સ્મોલ m ને કરતા બનાવી દો તો સ્મોલ m બરાબર શું થાય? સ્મોલ m બરાબર ધ્યાનથી જુઓ આગળ તો √3 કેન્સલ આઉટ થયા, તો સ્મોલ m બરાબર જમણી બાજુ માત્ર બચ્યું છે m/2 અને આ પદ જે જમણી બાજુ જશે એ -m/3 દુ 6 મૂકી દો. સાદરૂપ આપો, તમારો જવાબ તમારી સામે છે. લસા થઈ ગયો 6, 3 દુ 6, 3m - m that is equal to 2m/6. So your answer will be m/3. ચેક ઇટ આઉટ. ઓપ્શન m/3 ઓપ્શન નંબર 2 એ તમારો સાચો જવાબ છે. તો મિત્રો એક રીતે લાગે કે સર આ કેટલા બધા બળ, આ ચેપ્ટરના દાખલામાં આ જ કામ કરવાનું છે. બળ શોધતા જાઓ, બળોને ઇક્વેટ કરતા જાઓ. બે જ પરિસ્થિતિ હોય, પ્રવેગિત કાં તો સંતુલન. આ જે દાખલો જોઈએ સંતુલનનો છે, બળોને સરખાવવાના. પ્રવેગિત હોત તો f બરાબર ma વાપરતા. આ બે જ એક વખત માઇન્ડમાં આવી જાય, બાકીના બધા ઇક્વેશન યાદ રાખીને તમારે કામ કરતું જવાનું, સાદુરૂપ આપતા જાઓ, જવાબ મળતો જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ શું કહે છે. પદાર્થ ખરબચડા ઢાળવાળા સમતલ પર સરકે છે. ઓકે, ખરબચડા ઢાળવાળા સમતલ પર સરકે છે, જે સમસ્તરીય સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આપણે એક ઢાળ પણ ડ્રો કરી લઈએ. ધારો કે 30 ડિગ્રીના ઢાળ પર એક પદાર્થ સરકે છે. ઓકે, જો ઘર્ષણાંક μ બરાબર 0.26 હોય તો પ્રવેગ શોધો મીટર/સેકન્ડ²માં. સર અહીંયા તો કોઈ ખાસ ડેટા આપ્યા જ નથી, પણ જે ડેટા આપ્યા છે એ ડેટામાંથી જ કંઈક જવાબ લાવવાનો છે. આંકડામાં જવાબ છે તો વિચારો શું કરીશું. તો કે સર આનું દળ નથી આપ્યું, પણ માની લો કે એનું દળ છે m જેટલું. નીચે તરફ વજન બળ mg, સપાટીમાં આ તરફ જો 30 ડિગ્રી છે તો mg cos 30 અને ઢાળની દિશામાં mg
સાઇન 30, લંબ બળ થઈ ગયું તમારું કેપિટલ એન, અને આ બાજુનું ઘર્ષણ બળ થઈ ગયું તમારું એફ. તમારે પ્રવેગ શોધવો છે, પ્રવેગ કેટલો, પણ પ્રવેગ માટે પહેલું કામ સર આ ઘર્ષણ કેટલું હશે, તો એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન, અને એ મ્યુ એસ ઇન્ટુ એન, વોટ ઇઝ એન, તો કે સર એન બરાબર mg cos 30, સામસામેના બળ જુઓ, પદાર્થ આ દિશામાં ગતિ તો કરવાનો નથી, તો એન બરાબર mg cos 30, ધેટ ઇઝ યોર એફ. હવે જો પદાર્થ ગતિ કઈ દિશામાં કરશે, તો કે આ દિશામાં, અને પ્રવેગ આ દિશામાં મળશે. જે દિશામાં પ્રવેગ મળશે એ દિશાનું બળ મોટું હોવાનું, તો એ દિશાનું બળ એટલે કે mg sin 30 માંથી પાછળની દિશાનું બળ જેને ઓપોઝ કરે છે એને બાદ કરી દઈએ, તો આ ટોટલ પરિણામી બળ થઈ ગયું mg sin 30 માઇનસ f એ કુલ બળ થયું, f ઇક્વલ ટુ m મલ્ટીપ્લાય બાય a. f બરાબર m નો ઉપયોગ કર્યો છે આપણે, ટોટલ બળ f ઇઝ ઇક્વલ ટુ m. હવે જો sin 30 ની કિંમત કેટલી છે, સર sin 30 ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકી દો, માઇનસ સ્મોલ f ની વેલ્યુ કેટલી છે, આ રહ્યું મ્યુ એસ mg cos 30, cos 30 ની વેલ્યુ છે √3/2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. જો બધામાં કોમન શું છે, m, જે આપ્યું નહોતું એ ગયું, કેન્સલ થયું. ઓકે, તો આ a ને જે કરતા બનાવવાનો છે એ બરાબર થશે અહીંયા g ડિવાઇડ બાય 2 માઇનસ મ્યુ એસ g ઇન્ટુ √3/2. જો કેમનું કામ કરીશું, અહીંયા કેલ્ક્યુલેટર છે, અને આપણી પાસે 10/2 5 કરી દઈશું, માઇનસ મ્યુ એસ ની વેલ્યુ 0.26, અગેન g ની કિંમત છે 10 જોડે √3/2, 2 છે તો ઉપર 0.26 ને 0.13 કરી દેવાશે, આ જે 10/2 છે ને 5 કરી દો, માઇનસ 0.13 ગુણ્યા 10 એટલે 1.3 ગુણ્યા √3 એટલે 1.73. એપ્રોક્સિમેટ આન્સર શોધવા માટે શું કરીશું, 1.3 ગુણ્યા 1.73, તો બસ જૂની મેથડ તમારી વાપરી લો, 17 ગુણ્યા 13 કરી દો, 0, 17 એકા 17, 17 તરી 51. $221, તો બસ એના 2 પોઈન્ટ કટ કરી દો, તો a ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2.21, તો આના પરથી તમારો જવાબ આવશે a ઇઝ ઇક્વલ ટુ 5 માંથી 2.21 બાદ કરો, 2 ગયા 3 બચ્યા, 0.2 બાદ કરવાનું છે એટલે 2 પોઈન્ટ લગભગ થશે 79 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ભાઈ કેલ્ક્યુલેશન ફટાફટ કરવા જ પડશે, બીજો કોઈ ઓપ્શન જ નથી. કેલ્ક્યુલેટર તમારી પાસે છે નહીં, ડિજિટલ વોચ લઈ નહીં જવાય, કોઈ ઓપ્શન નથી. આવા ક્વેશ્ચન બધું જ કર્યા પછી માત્ર સિમ્પલ ગણતરીઓના વાંકે છોડી ન દેવાય. જો 2.79 ની નજીકનો આન્સર કયો છે, 2.79 ની નજીકનો આન્સર છે 2.78, ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. પ્રેક્ટિસ જરૂરી છે, જેટલી પ્રેક્ટિસ વધારે એટલો ફાસ્ટ આન્સર તમે આપતા થઈ જશો. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 4. ઓકે, અગેન બીજો એક દાખલો છે જે બ્લોક ઉપર બ્લોકના તંત્રવાળો ક્વેશ્ચન છે, તો આપણે એકવાર આકૃતિ ડ્રો કરી લઈએ. 40 કિલોગ્રામનો એક અહીંયા તમને નીચે એક પદાર્થ પડેલો દેખાય છે, વાંચી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહી તળિયા પર 40 કિલોગ્રામનો આ ખંડ રાખેલો છે, ખંડ ઉપર 10 કિલોગ્રામનો બ્લોક સ્થિર છે. ખંડ અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, આ જગ્યા પર સ્થિત ઘર્ષણાંક છે મ્યુ બરાબર 0.6, પણ સ્થિત ઘર્ષણાંકની સાથે સાથે ગતિક ઘર્ષણાંક પણ આપ્યો છે મ્યુ કે બરાબર 0.4. જો બ્લોક પર 100 ન્યૂટનનું બળ લગાવવામાં આવે તો ખંડનો એટલે કે આનો ચોખ્ખો પ્રવેગ શોધવાનો છે. છે ને મજેદાર ક્વેશ્ચન? સર બાહ્ય બળ F લાગે છે 100 ન્યૂટન. સર 100 ભાગ્યા 40 વત્તા 10 ના કરી દેવાય, 100 ભાગ્યા 50 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જવાબ ના આવી જાય. એવું તો જ થાય જો બંને કનેક્ટેડ ઓબ્જેક્ટ હોય, જે બંને બે છૂટા પડવાના નથી તો જ. પરંતુ અહીંયા એક વસ્તુ જુઓ, એફએસ મેક્સિમમ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરો, જે મ્યુએસ એન જેટલો થશે. હવે અહીંયા એન કેટલું લેવું, તો કે એન એટલે કે અહીંયા બાહ્ય બળ જો ઉપરના ઓબ્જેક્ટ પર લાગે છે તો ઉપરની સપાટી માટેનું N1 જ ધ્યાનમાં લેવાય, નીચેની સપાટીનું લંબબળ અહીંયા ધ્યાનમાં લેવાશે નહીં. તો મ્યુએસની કિંમત છે 0.6 અને N1 ની કિંમત કેટલી થાય, તો કે 10ના કારણે લંબબળ મળે 100 mg પરથી, અને આના કારણે તમારું જે મહત્તમ સ્થિત ઘર્ષણાંક છે 60 ન્યૂટન. જો આ બળ 60 ન્યૂટન કરતાં ઓછું હોત તો ટોટલ બળ ભાગ્યા ટોટલ દળ કરી દેતા, પણ તો અહીંયા તો 100 ન્યૂટન વધારે બળ છે એટલે એકબીજા વચ્ચે સાપેક્ષ ગતિ થવાની. ઉપરનો બ્લોક 40 કિલોગ્રામના બ્લોકની ઉપર ગતિ કરશે, પરંતુ શું નીચેનો બ્લોક સ્થિર રહેશે? ના, નીચેનો બ્લોક પણ ગતિ કરશે. પણ જેવી ગતિ શરૂ થશે ત્યારે ગતિ શરૂ થાય ત્યારે સ્થિત ઘર્ષણાંક ન જોવાય, એ વખતે જોવાય ગતિક ઘર્ષણાંક, અને એના માટે મૂકવું પડે મ્યુ કે N1. મ્યુ કે ની વેલ્યુ કેટલી છે? 0.4.
4 અને n1 હમણાં લીધું એ મુજબ કેટલું તો કે 100 ગુણ્યા 0.4 એટલે થાય 40 ન્યૂટન. તો પદાર્થ જ્યારે સ્થિર હતો ત્યારે બળ લાગશે Fk ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન. હવે 40 કિલોગ્રામના બ્લોકનો આપણે પ્રવેગ શોધવો છે તો 40 કિલોગ્રામના બ્લોકનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી લઈએ કે ભાઈ 40 કિલોગ્રામ પર લાગતું બળ કેટલું. તો 40 કિલોગ્રામ પર માત્ર ને માત્ર એક જ બળ લાગશે Fk, કારણ કે બાહ્ય બળ તો ઉપરના બ્લોક પર લાગે છે, ઘર્ષણ પણ એના પર જ હશે. તો નીચેના બ્લોક પર અહીંયા જે બળ લાગે છે Fk, તો Fk ઇઝ ઇક્વલ ટુ યુ નો ધેટ મ્યુ k ઇન્ટુ F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, અને a ઇઝ ઇક્વલ ટુ Fk ડિવાઈડ બાય ટોટલ આ જે બળ છે એમ વડે ભાગી નાખો. Fk ની વેલ્યુ છે તમારી 40 અને દળ છે એનું 40 કિલોગ્રામ. 40 ભાગ્યા 40 જવાબ આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. That is your answer. બહુ બેઝિક જ વિચારવાનું છે, બહુ વધારે પડતું વિચારવાની જરૂર નથી, સિમ્પલ અને સરળ. જો ઓપ્શનમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્યાં છે સર? ઓપ્શનમાં ક્યાં દેખાતું નથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 લેવાનું હતું. આપણે બધે જ્યાં જીની વેલ્યુ જો 10 લીધા કરી હોય તો જવાબમાં થોડોક ફરક આવે, પણ 0.98 મીટર પર સેકન્ડ સ્ક્વેર જો ઓબ્વિયસલી 0.98 એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 ની નજીક જ છે. 9.8 લીધું હોત તો, પરંતુ 9.8 લીધું તો કેલ્ક્યુલેશન કેમ ના કરી શકતા? ત્યારે તમારે એપ્રોક્સિમેશન કરીને જવાબની નજીક પહોંચવું જરૂરી છે. ઓકે ફાઇન. તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. જો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? ક્વેશ્ચન નંબર 5 પર ફોકસ કરો. એક બ્લોક આપ્યો છે, બ્લોક જેનું દળ છે m જેટલું, અને m દળના બ્લોક પર બાહ્ય બળ લગાવ્યું છે F. નીચેની સપાટી સાથે એંગલ જે બને છે 30 ડિગ્રીનો એંગલ બને છે. સમસ્તરીય સપાટી પર આ બ્લોક સ્થિર છે. ઓકે, દળ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. ફાઇન, અહીંયા ઘર્ષણાંક મ્યુ આપ્યું છે. જો દળને આકૃતિ દર્શાવવા મુજબ બળ F વડે ખેંચવામાં આવે તો દળ અને સપાટી વચ્ચેનું સીમિત ઘર્ષણ શોધો. સીમિત ઘર્ષણ ઇંગ્લિશમાં લખ્યું છે લિમિટિંગ ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શન એ જ મહત્તમ સ્થિત ઘર્ષણ, મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન. Fs મેક્સિમમ શોધવાનું કહે છે ભાઈ. Fs મેક્સિમમ કેમનું શોધાશે? Fs maximum is equal to μs multiplied by n. બસ આ કિંમતો જોઈ લો, મૂકો, જવાબ આવી જશે. હવે n બરાબર કેટલા? તો સર પહેલી નજરે જોઈને મને તો લાગે છે n બરાબર mg થાય. n બરાબર mg થાય, અહીંયા લોચા પડશે, જવાબ નહીં આવે, કારણ કે લંબબળ એ સપાટીને અનુભવાતું બળ જે છે એ જ લંબબળ. શું સપાટીને અહીંયા mg જેટલું પૂરેપૂરું બળ અનુભવાશે? ના, અહીંયા બાહ્ય બળ F ના બે ઘટકો પડશે. તો આ બાજુનો ઘટક F cos 30 અને ઉપરનો ઘટક F sin 30. ધ્યાનથી જો, આ mg અને ઉપર તરફ બે બળ, પદાર્થ સ્થિર હોવાથી n પ્લસ F sin 30 ઇઝ ઇક્વલ ટુ mg થાય. એનો અર્થ એ થાય કે લંબબળ n બરાબર mg માઇનસ F sin 30. ભાઈ sin 30 ની કિંમત મૂકી દઈએ F/2. ધેટ ઇઝ યોર n. તો બસ એ લંબબળની વેલ્યુ મૂકી દો અહીંયા. તો μs મલ્ટીપ્લાય બાય n, n ની જગ્યાએ mg માઇનસ બાહ્ય બળ F ડિવાઇડ બાય 2. આ થશે તમારું મહત્તમ સ્ટેટિક ફ્રિક્શન. જો ઓપ્શન પર તમારા કંઈક એવા જ બને છે, મ્યુ ઇન બ્રેકેટ mg માઇનસ F/2 વાળો ઓપ્શન તમારી સામે આ રહ્યો, ઓપ્શન નંબર 3, એન્ડ ધેટ ઇઝ રાઇટ આન્સર. બાજુમાં અહીંયા તો ફ્રી બોડી ડાયાગ્રામ પણ ડ્રો કરીને આપ્યો છે. એ સારી વસ્તુ છે કે તમારે ઘટક પાડવાની જરૂર ના પડે. એક ઘટકના બળના બે ઘટકો ઓલરેડી આપેલા છે, જરૂર નથી બધા ક્વેશ્ચનમાં આપે. દેટ ઇઝ ધ બેનિફિટ ઓવર હિયર ઓનલી ફોર ધેટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6. ઓકે, આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ ધ્યાનમાં લો. ગરગડી અને દોરીને ઘર્ષણ રહિત અને દળ રહિત નક્કી કરો. ફાઇન. દોરી AB માં તણાવ શોધો. તો એકવાર ફરીથી આપણે આકૃતિ દોરી લઈએ અને એ આકૃતિ પરથી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ. 0.3 કિલોગ્રામનો એક બ્લોક લટકાવેલો છે. એની સાથે અહીંયા સપાટી પર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક લટકાવેલો છે. એને એક દોરી વડે જોડેલો છે બીજા બ્લોક સાથે, જે બીજા બ્લોકનું દળ પણ 1 કિલોગ્રામ છે. સપાટીઓ વચ્ચેના ઘર્ષણ છે 0.5. અહીંયા પણ સપાટી વચ્ચેનું ઘર્ષણ છે 0.5. આ દોરીનું નામ છે A અને B. તણાવ શોધવાનો છે દોરી AB માં. દોરી AB માં તણાવ શોધવાનું કહે છે. શોધી લઈએ તણાવ. તણાવ શોધવા માટે પહેલું તો અહીંયા ડ્રાઇવિંગ ફોર્સ, કયું બળ છે જે પદાર્થોને ગતિ કરાવી શકે? તો સર એ બળ તો માત્ર ને માત્ર આ લટકેલો પદાર્થ mg આપશે. અને mg બરાબર કેટલા થશે? તો કે m બરાબર 0.3 અને g ની વેલ્યુ 10 લો તો 3 ન્યૂટન થાય. જો 3 ન્યૂટન નીચે તરફ છે તો દોરીમાં ઉદ્ભવતો તણાવ પણ 3 ન્યૂટન આ જગ્યા પર મળે, અને અહીંયા પણ તણાવ 3 ન્યૂટન મળે. તો શું જવાબ 3 ન્યૂટન આવશે? ના ભાઈ ના. દોરી AB માં તણાવ પૂછ્યો છે, આ દોરીમાં તણાવ પૂછ્યો છે, આ દોરીમાં નહીં. તો
તો સર આ એબીમાં તણાવ શોધવા માટે શું કરવું પડશે? ભાઈ પહેલાં એ તો જુઓ કે પદાર્થ ગતિ કરશે કે નહીં. પદાર્થ ગતિ કરશે તો તણાવ શોધાશે. આ બ્લોકનું અહીંયા નીચે તરફ મહત્તમ સ્થિત ઘર્ષણ કેટલું? તો એફએસ મેક્સિમમ બરાબર માત્ર એક જ બ્લોકની વાત કરીએ તો એ થયું મ્યુએસ એન. એનું મ્યુની વેલ્યુ છે 0.5 અને એનું પોતાનું લંબબળ કેટલું? તો કે નીચે તરફ mg 10 ન્યૂટન, તો ઉપર લંબબળ n બરાબર mg એટલે કે 10 થાય. તો જવાબ આવ્યો 5 ન્યૂટન. ભાઈ આનું મહત્તમ સ્થિત ઘર્ષણ એટલે કે એની રોકવાની તાકાત છે 5 ન્યૂટન અને અહીંયા તો બળ મળે છે માત્ર આ બાજુનું 3 ન્યૂટન. તો આ બ્લોક ગતિ કરશે નહીં. તો આ પણ બ્લોક ગતિ કરશે નહીં. આ દોરીમાં તણાવ ભલે 3 ન્યૂટન રહ્યો, જો આ બ્લોક ગતિ નહીં કરે તો આ પાછળનો બ્લોક જરા પણ ખેંચાવાનો નથી. તો આની અંદર તણાવ ઉત્પન્ન ક્યાંથી થશે? ઓબ્વિયસલી ના થાય. જો આ બ્લોક ખેંચાય તો પાછળની દોરીમાં તણાવ ઉત્પન્ન થાય. આ બ્લોક ખેંચાતા જ નથી તો અહીંયા કોઈ પણ જાતનું તણાવ ઉત્પન્ન થવાનું નથી. તમારો જવાબ આવવાનો છે 0. એ બી દોરીમાં તણાવ ઉત્પન્ન નહીં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહ સર, આવા ક્વેશ્ચન જોઈને તો દિમાગ જ હલી જતું હોય છે. બે બ્લોક એને પણ દોરીથી બાંધેલા છે ઉપર નીચે અને પાછું બંને સપાટીઓ ઘર્ષણવાળી. બ્લોક એ કે જેનું દળ છે 3 કિલોગ્રામ, બ્લોક બી જેનું દળ છે 1 કિલોગ્રામ. ભાઈ મને કમેન્ટમાં જણાવતા રહેજો આવા ક્વેશ્ચન જોઈને કોને ઈચ્છા થાય કે સાહેબ આવા ક્વેશ્ચન તો આપણે છોડી જ દઈએ. આ મ્યુ1 બરાબર 0.3 કહી દઈએ, મ્યુ2 બરાબર 0.4 કહી દઈએ. તમારા અભિપ્રાય બી કમેન્ટમાં જણાવતા રહેજો. રેકોર્ડેડ લેક્ચર છે, દેટ ડઝન્ટ મીન તમારે કંઈ લખવું નહીં. લખતા રહેશો તો મને આઈડિયા આવશે કે તમે શું વિચારો છો શું નહીં, તમારી થોટ પ્રોસેસ શું છે. તો નેક્સ્ટ ટાઈમના બીજા સેશન હોય તેમાં કંઈક ઇમ્પ્રૂવ કરીને તમારી સામે લાવી શકાય છે. તમને થિયરી ખબર છે કે નહીં? પહેલી રિક્વાયરમેન્ટ છે કે થિયરી બેઝિક ખબર હોવી જરૂરી છે, તો જ આ ક્વેશ્ચન્સ એટેમ્પ થઈ શકે છે. થિયરી જોવાથી કંઈ ક્વેશ્ચન સોલ્વ થવાના નથી, પણ થિયરી જરૂરી છે. એકવાર થિયરી જોઈને આ બધા ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો તો જ તમે આમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. બરાબર? લોઝ ઓફ મોશનના થોડી ઘણી પ્રેક્ટિસ પછી તો મજા જ મજા છે. જો આ ક્વેશ્ચન જોઈને પહેલું એવું લાગશે કે ભાઈ આ તો સર આપણા લેવલની બહારનો ક્વેશ્ચન છે, પણ વિચાર તો કરો. આકૃતિમાં દર્શાવેલ બ્લોક એને દિવાલથી દૂર કરવા માટે જરૂરી એફનું ન્યૂનતમ મૂલ્ય કેટલું? આ કેટલું બળ ઓછામાં ઓછું હોય તો આ બે બ્લોક છૂટા થઈ જશે. ભાઈ આ બ્લોકને અહીંયા દોરીથી બાંધી નાખેલ છે તો એ બ્લોક પર અહીંયા તણાવ બળ ટી હંમેશા આ બળ તો લાગતું જ રહેવાનું છે. તો ભાઈ અહીંયા આ બ્લોકને રોકે છે કોણ? તો રોકનાર બે બળ છે. ઉપર તરફનું અહીંયા ઘર્ષણ બળ F1 અને નીચે તરફનું આનું ઘર્ષણ બળ F2. બસ આ બે બળ રોકવાના છે. તો F1 અને F2 શોધી કાઢો. F is equal to nothing but F1 plus F2. But sir, what about F1? F1 is equal to mu1 n1. ભાઈ n1 એટલે તો કે આ સપાટીની વાત છે ને બાહ્ય બળ આના પર આ ટી બળ લાગ્યા કરે છે તો આનું n1 કેટલું થાય? તો n1 બરાબર વિચારો mu1 ની વેલ્યુ છે 0.3, n1 બરાબર આ 1 કિલોગ્રામનું mg એટલે કે 1 કિલોગ્રામનું mg એટલે કે 10 ન્યૂટન. તો આ થઈ ગયું 3 ન્યૂટન F1. બહુ જ સિમ્પલ અને સરળ રજૂઆત કરીશ તમારી સામે. સમજમાં આવે એવું છે. ઉપર તરફ આ ટી બળ લાગતું હોવાથી એનું ઘર્ષણ બળ માત્ર ને માત્ર mu1 n1. વોટ અબાઉટ F2? તો કે F2 તો સર છેક નીચેની સપાટી પર આ સપાટી પર હોવાથી F2 ઇઝ ઇક્વલ ટુ mu2 n2 કરવું પડે. mu2 ની વેલ્યુ છે 0.4 અને n2 બરાબર તો કે n2 એટલે કે આ સમગ્ર તંત્રનું નીચે તરફ જે વજન બળ લાગે છે એટલું લંબબળ કહેવાય. આ સપાટીનું n2 તમારે લેવું પડે અહીંયા અને એ n2 ની વેલ્યુ થાય 30 + 10 એટલે કે 40. ડાયરેક્ટ લખી રહ્યો છું, તમને ખ્યાલ આવ. 30 3 કિલોગ્રામનું 1 કિલોગ્રામનું બંને એકબીજાની ઉપર છે એટલા માટે 4 ચોકું 16 ન્યૂટન F2 થયું. બસ આ F1 અને F2 તો 3 + 16 જવાબ આવ્યો 19 ન્યૂટન. દેટ ઇઝ આન્સર. જો ઓપ્શનમાં સર ઓપ્શનમાં તો જવાબ દેખાતું જ નથી સાહેબ, ખોટો આન્સર નથી આવ્યો જવાબ. ભાઈ એવું જોતા પહેલાં એકવાર વિચાર તો કરો. ઓપ્શન છે શું? 17g/15, 19g/10, 23g/10 ને 11g/10 છેદમાં 10 છે ને g સાથે કેન્સલ આઉટ થાય તો આ g અને 10 કેન્સલ કરો. g અને 10 જો તમે કેન્સલ કરો તો બચ્યા શું? માત્ર 19. દેટ ઇઝ રાઈટ આન્સર. 19 ન્યૂટન જે આપણે જવાબ આવે છે અહીંયા. તો 19g/10, g ની વેલ્યુ 10 લો એટલે 19g/10 તમારો રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં કંઈક અલગ કર્યું પાછું. બે બ્લોક છે પણ બે બ્લોક સપાટી પર નથી મૂકેલા. બે બ્લોકનું તંત્ર કંઈક આ રીતે દર્શાવ્યું છે. બંનેના દર સમાન છે એમ જેટલા. એકની સપાટી પર બીજા આ બાજુ એ બ્લોક આ બાજુ બી બ્લોક. બાહ્ય બળ અહીંયા લાગે છે F જેટલું. વાંચે ક્વેશ્ચન. દર્શાવેલી આકૃતિમાં બધી સપાટી લીધી છે, કોઈ જગ્યાએ ઘર્ષણ નથી.
બ્લોક એ પર બળ F બરાબર આ F બરાબર 2mg જેટલું બળ લાગે છે, 2mg જેટલું બળ જમણી બાજુ લાગે છે. જો R એ A અને B વચ્ચેનું સંપર્ક બળ હોય તો અને એ B નો પ્રવેગ હોય, ભાઈ આ B જે બ્લોક છે ને સ્મોલ m B, એનો ટોટલ પ્રવેગ કેટલો, તો કે એનો પ્રવેગ છે A જેટલો. ફાઇન. તો ઓપ્શન આપ્યા છે R અને A ની વાત કરવાની છે, ભાઈ R ની વેલ્યુ કેટલી ને A ની વાત કેટલી. તો સૌથી પહેલી વસ્તુ તે કે સમગ્ર તંત્ર માટેનો પ્રવેગ, તંત્રનો જમણી દિશાનો પ્રવેગ કેટલો હોય, તો એ પ્રવેગ માટે વાત કરો તો A ઇઝ ઇક્વલ ટુ ટોટલ બાહ્ય બળ F અપન ટોટલ દળ m પ્લસ m. પણ આ A જે છે એ અલગ પ્રવેગ છે. B નો પ્રવેગ છે A, તો આને હું A ડેશ કહી દઉં. ટોટલ બળ F એટલે કે 2mg ડિવાઇડ બાય m પ્લસ m, દેટ ઇઝ 2m, m કેન્સલ, તો A ડેશ બરાબર G મળી ગયો, જે સમગ્ર તંત્રનો પ્રવેગ છે. તો બ્લોક એ નો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો તમે. બ્લોક એ માટે જેનું પોતાનું દળ m છે, એને જમણી બાજુ બાહ્ય બળ લાગે છે F જમણી બાજુ, અને ત્યાંથી સામેની તરફ સંપર્ક બળ R લાગે છે, અને પ્રવેગ એનો G જેટલો હોય જમણી દિશામાં, તો આવું લખી શકાય F માઇનસ R ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ G. તો F ઇઝ ઇક્વલ ટુ વોટ, 2mg. mg આ બાજુ લઈ આવો તો માઇનસ mg, માઇનસ R પેલી બાજુ જાય તો પ્લસ R થઈ જાય, તો R ઇઝ ઇક્વલ ટુ 2mg માઇનસ mg, દેટ ઇઝ ઇક્વલ ટુ mg. તો પહેલું R ઇક્વલ ટુ mg મળ્યું, ઓપ્શન જુઓ. R ઇક્વલ ટુ mg વાળા A અને B ઓપ્શન છે, પરંતુ A બરાબર કેટલું, તો કે સર A ડેશ બરાબર G મળ્યું, પણ A બરાબર કેટલું, સર એનો પ્રવેગ પણ G ના હોય. પહેલી નજરે તો એવું જ લાગે કે સર એનો આ જે બ્લોક A છે એનો પ્રવેગ જો G જેટલો હોય તો બ્લોક B નો પણ પ્રવેગ G જેટલો ના હોવો જોઈએ, હોવો જ જોઈએ ને. આને G જેટલો પ્રવેગ જમણી બાજુ મળશે જ, પરંતુ ગુરુત્વ પ્રવેગ બી તો G જેટલો નીચે બાજુ મળવાનો છે બંનેને. કારણ કે અહીંયા કોઈ ઘર્ષણ નથી, આ જગ્યા પર ઘર્ષણ નથી, એટલે આ નીચે તરફ પણ તો જઈ શકે. તો બંનેનો પરિણામી પ્રવેગ કેટલો થાય, અંડર રૂટ G સ્ક્વેર પ્લસ G સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2G સ્ક્વેર, દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 મલ્ટીપ્લાય બાય G. આ છે પ્રવેગ. ઓપ્શન જો A અને B માંથી, 1 અને 2 માંથી ઓપ્શન 2 જે આ બંને ઓપ્શન્સ બતાવી રહ્યા છે. ઘણીવાર ક્વેશ્ચનમાં આ રીતના ટ્રિકી વસ્તુઓ તમારે વિચારવી પડે, સમજવી પડે, હે ને. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9, ગ્રાફ વાળો ક્વેશ્ચન. ઘણા છોકરાનો આ પ્રોબ્લેમ, ગ્રાફ જોઈને સાહેબ ખબર નહીં પડતી શું કરવું. એટલે ગ્રાફના ક્વેશ્ચન તો સૌથી સહેલા કહેવાય. જોઈએ શું છે ક્વેશ્ચનમાં. અજાણ્યા દળનો પદાર્થ, ખબર નથી કયો બ્લોક છે, ખરબચડી સમતલી સપાટી પર સ્થિર છે. પદાર્થ સ્થિર છે, બહુ મોટી ઇન્ફોર્મેશન કહેવાય. બ્લોક પર સમસ્તરીય બળ F લાગુ પડે છે. આકૃતિમાં દર્શાવેલો આલેખ એ લાગુ પડેલા બળના સાપેક્ષે પ્રવેગ દર્શાવે છે. તો બ્લોકનું દળ શોધો. દળ શોધવાનું છે. અહીંયા બળ આપ્યું છે, અહીંયા પ્રવેગ આપ્યો છે. જો ધ્યાનથી, બળ આપ્યું છે, પ્રવેગ આપ્યું છે, બરાબર. પ્રવેગના આંકડા અને બળના આંકડા હોય તો આપણે એક વસ્તુ ખાસ જાણીએ છીએ, એક વાત તો ખાસ જાણીએ છીએ કે F બરાબર ma. દળ શોધવાનું છે તો m ઇઝ ઇક્વલ ટુ F અપન a. પણ સર અહીંયા સીધું બળ આપ્યું નથી, અહીં બળ બદલાય છે અને પ્રવેગ પણ બદલાય છે. તો ઢાળ શોધી કાઢો. સર ઢાળ શોધીએ તો અંશમાં અહીંયા જે છે ને, ઢાળ શોધીએ તો આ જગ્યા પર જે વેલ્યુ છે પ્રવેગની છે અને આ જગ્યા વેલ્યુ છે બળની છે. તો પ્રવેગ ભાગે બળ મળી જાય. પણ એનું ઊંધું કરી દો તમે. આ જે છેદમાં જે બળનો ભાગ છે અને આ બાજુ જે પ્રવેગનો ભાગ છે એનો ગુણોત્તર લઈ લો. છેદમાં કેટલા છે, 14 - 4, તો છેદમાં 14 - 4 કરી દો. તો આ ટોટલ નીચેની સાઈડ ટોટલ તમને બળ મળી ગયું. અને ઉપર તરફ જે પ્રવેગ છે એ કેટલો, તો કે આ બાજુ વેલ્યુ જો 5 - 0, તો છેદમાં 5 - 0, 10/5, જવાબ આવી ગયો 2 મીટર પર સેકન્ડ. ઘણીવાર ક્વેશ્ચન, પ્રવેગ ક્યાં શોધ્યું છે, તો દળ શોધ્યું છે, તો જવાબ આવશે 5 દુ 10, એટલે કે 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ દળનો એકમ, ઓબ્વિયસલી કિલોગ્રામ. આલેખવાળા ક્વેશ્ચન લિટરલી ઇઝી હોય છે. બસ તમારે એની વેલ્યુ સમજવાનો ટ્રાય કરવો પડે. ક્યાંથી શું મળે, એક્સ પર શું છે, વાય પર શું છે, ગુણોત્તર કરતા શું મળે, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું મળે, આ જ બાબતો ધ્યાનમાં લેવી પડે. ક્વેશ્ચન નંબર 10 જો એકાએક છે ને મજાના ક્વેશ્ચન. લીસી જડિત ગરગડી પર પસાર થતી હલકી ખેંચી ન શકાય તેવી દોરીના છેડે, ભાઈ ગરગડી વાળો ક્વેશ્ચન આવ્યો ને, ફેમસ ક્વેશ્ચન લોઝ ઓફ મોશનમાં, બરાબર. પણ એક ફેમસ ક્વેશ્ચનમાં અહીંયા કંઈક ને કંઈક ટ્વિસ્ટ હશે જ. ક્વેશ્ચન્સ એવા જ સિલેક્ટ કરેલા છે કે જેની અંદર કંઈક ને કંઈક ટ્વિસ્ટ તો રહેલા જ હોય, કે જેથી તમને કંઈક નવું શીખવા પણ મળે. તો ધ્યાનથી જો શું કહે છે અહીંયા, M1 અને M2 બે બ્લોક મૂકેલા છે. જ્યારે M1 નું સ્તર M2 ના સ્તર કરતાં 49 સેન્ટીમીટર જેટલું ઊંચું છે. M1 નું સ્તર એ 49 સેન્ટીમીટર જેટલું ઊંચું છે. ફાઇન.
દોરી જેટલું ઊંચું હોય ત્યારે દોરી તંગ થતાં M2 મુક્ત થાય છે. આ તંત્રને છોડી દેવામાં આવે તો M2 મુક્ત થાય, M2 ઉપર જશે, M1 નીચે આવશે, કારણ કે અહીંયા કીધું છે M1 ઇઝ ગ્રેટર ધેન M2. ગતિ શરૂ થયાના t બરાબર 0.5 સેકન્ડ સમય બાદ દળો સમાન અંતરે આવે છે. 5 સેકન્ડ બાદ આ બંને એકબીજાના લેવલ પર આવી જાય છે. તો M1 અને M2 નું ગુણોત્તર શોધો ભાઈ. M1 અને M2 શોધવાનું કે છે. ક્વેશ્ચન તમારી સામે છે, સમજો વસ્તુને. M1 M2 છે, M1 M2 વચ્ચે 49 સેન્ટીમીટરનું અંતર છે. 0.5 સેકન્ડ બાદ બંને એકબીજાના લેવલ પર આવી જાય છે. તો M1 અને M2 શોધો. સૌથી પહેલું કામ પ્રવેગ શોધવો. ભાઈ પ્રવેગ બરાબર કેટલું? તો કે પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા દળ, F બરાબર ma પરથી. કુલ બળ કેટલું? તો કે સર આનું વજન બળ m1g, આનું વજન બળ m2g. તો m1g મોટું, m2g નાનું, તો બળ કહેવાય m1g માઇનસ m2g ડિવાઇડ બાય દળ કહેવાય m1 વત્તા m2. માને પ્રવેગ થઈ ગયો તમારો m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 મલ્ટીપ્લાય બાય g. ઓકે, પ્રવેગ મળી ગયો. બસ અચળ પ્રવેગથી ગતિ કરતા હોય તો અંતર કાપવા માટેનું ઇક્વેશન શું છે અને સમય સાથેનું સમીકરણ? તો ભાઈ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પરંતુ આ x ની વેલ્યુ છે 49 સેન્ટીમીટર, જેને 0.49 લખી દઈએ. પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કર્યો એટલે v0 તો 0 થઈ ગયો, હટાવો 1/2. પ્રવેગ a. હવે અહીંયા ધ્યાનથી જોવા સમજવાની વાત છે કે બંને એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. તો 49 સેન્ટીમીટર અંતર માત્ર m1 નીચે તરફ કાપવાનો છે એવું નથી, m2 ઉપર તરફ પણ કાપવાનો છે. તો સાપેક્ષ પ્રવેગ કેટલો થઈ જાય? ડબલ થઈ જાય. તો અહીંયા તમારે 2a લખવું પડે અને 2 ટાઈમ્સ a ની વેલ્યુ m1 માઇનસ m2 અપન m1 પ્લસ m2 મલ્ટીપ્લાય બાય g અને સમયનો વર્ગ એટલે કે 0.5 નો. કેમ ભાઈ 2a લખ્યું? અગેન m1 બ્લોક એ પ્રવેગથી નીચે આવે, m2 બ્લોક એ પ્રવેગથી ઉપર આવે, તો બંને વચ્ચેનું અંતર તો એકબીજાથી કંપાય ને, તો 2a પ્રવેગ લખવો પડે. એટલા માટે 2a લખ્યું છે. 2 કેન્સલ. 0.49 જે આપણે 49 સેન્ટીમીટર કીધું હતું એને 49 ડિવાઇડેડ બાય આપણે 100 લખી દઈએ, ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપન m1 પ્લસ m2. g ની વેલ્યુ કેટલી? તો કે સર 9.8. સર અહીંયા 10 કેમ ના લીધું? કારણ છે એનું ભાઈ 0.5 નો વર્ગ 0.25. અહીંયા 49 આપ્યા તો 9.8 લખવાથી ફાયદો થશે, ગુણોત્તરમાં ઉડી જશે. કઈ રીતે? 9.8 એટલે 98 ભાગ્યા 10 લખી દેવાય. 49 ગુણ્યા 2 એટલે 98 થઈ ગયા. આ 0.25 એટલે એને 0.25 ને 25 ભાગ્યા 100 લખી દેવાય. 100 અહીંયા કેન્સલ આઉટ થઈ ગયા. તો બચ્યું શું અહીંયા? 25 દુ 50 છેદમાં 10. તો 2 5 10, 5 5 ઉપર. આ રીતે ફટાફટ તમારે કેલ્ક્યુલેશનમાં તો ધ્યાન આપવું જ પડશે. સર m1 માઇનસ m2 અપન m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 1/5 મળ્યા. મારે ગુણોત્તર જોઈએ છે m1 અપન m2. શું કરીશું? લિટલ બિટ ઓફ મેથેમેટિક્સ. યોગ વિયોગ. કેમનું કરાય યોગ વિયોગ? તો ધ્યાન અહીંયા આપો. m1 માઇનસ m2 છે અંશમાં, તો m1 માઇનસ m2 સાથે છેદનો સરવાળો કર્યો તો m1 પ્લસ m2 અને છેદમાં m1 માઇનસ m2 સાથે છેદનો કરી દો બાદબાકી. યોગ વિયોગ કહેવાય. અંશમાં બંનેનો સરવાળો, છેદમાં બંનેની બાદબાકી. તો 1 પ્લસ 5 અને છેદમાં 1 માઇનસ 5. ઓકે, માઇનસ m2 પ્લસ m2 ગયા, પ્લસ m1 માઇનસ m1 ગયા, તો અંશમાં બચ્યા 2m1, છેદમાં બચ્યા માઇનસ 2m2. 2 ગયા, જમણી બાજુ છે 1 ને 5 6, 1 માઇનસ 5 ગયા તો માઇનસ 4, માઇનસ માઇનસ કેન્સલ. તો m1 અપન m2 ઇઝ ઇક્વલ ટુ 3 ડિવાઇડ બાય 2. 3/2 ધેટ ઇઝ ધ રાઇટ આન્સર. સી 3/2 જવાબ તમારી સામે છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓ સાંકળનો ક્વેશ્ચન છે ભાઈ. 11 નંબરના ક્વેશ્ચન પર પહોંચ્યા છે. નો ડાઉટ, આઈ નો દેટ. સર 11-10 ક્વેશ્ચન સોલ્વ કરતાં કરતાં તો 40 મિનિટ, એક ક્વેશ્ચન 4 મિનિટમાં સોલ્વ કરીએ. આઈ ટેલ યુ, આ ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરવા માટે ખરેખર રિધમ, પ્રેક્ટિસ, ઘણી બધી વસ્તુની જરૂર છે. હું જો એ ફટાફટ સોલ્વ કરી નાખી શકીએ 1 મિનિટમાં તો મતલબ નથી, તમને કંઈ ખબર નહીં પડે. તો પ્રેક્ટિસ તમારે કરવાની કે તમે ફાસ્ટ સોલ્વ કરી શકો. ગોટ ઇટ? અહીંયાથી હું જો ફટાફટ સોલ્વ કરવાનું ચાલુ કરીશ તો ક્વેશ્ચન પતી જશે, ખ્યાલ પણ નહીં આવે. બટ એટલા માટે તમારે થોડુંક ફોકસ કરી એકવાર સમજવાનો ટ્રાય કરો. કન્સેપ્ટ ક્લિયર થઈ જશે એકવાર તો પછી આગળ કોઈ જ વાંધો નહીં આવે. 10 કિલોગ્રામ દળ અને 10 મીટર લંબાઈની સાંકળ છે. ખરબચડી સપાટી પર સ્થિર છે. સાંકળ આપણે ડ્રો કરી લઈએ. સાંકળ છે ધારો કે આ રીતની કોઈ, ઓકે, જેની લંબાઈ છે 10 મીટર, જેનું દળ છે એમ બરાબર 10 કિલોગ્રામ. એક છેડે 10 ન્યૂટન જેટલું બળ લાગે છે.
સાંકળના મધ્ય બિંદુ આગળ તણાવ શોધો. ભાઈ ધારો કે આ સાંકળનું મધ્ય બિંદુ છે, બરાબર, ધારો કે મધ્ય બિંદુ છે એક વધારે, આ મધ્ય બિંદુ જે છે ત્યાં તણાવ શોધવાનું કહે છે. તો તણાવ શોધતા પહેલા અહીંયા કોઈ પણ જાતનું ઘર્ષણાંક આપ્યો છે મ્યુ બરાબર 0.2, એટલે જે બાહ્ય બળ 10 ન્યૂટન લાગે છે, ઘર્ષણ બળ પાછળ તરફ લાગશે. તો પહેલું કામ તો પ્રવેગ શોધી કાઢો. પ્રવેગ શોધવા માટે Fs maximum is equal to mu s into n. મ્યુની વેલ્યુ છે 0.2. n કેટલું થશે? લંબબળ, એટલે કે આનું ટોટલ દળ છે 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામનું જે વજન બળ 100 ન્યૂટન, એ તમારું લંબબળ n થશે. તો n બરાબર 100, 0.2 એટલે કે 20 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગશે. તો પ્રવેગ શોધવા માટે પ્રવેગ બરાબર કુલ બળ. કુલ બળ એટલે ભાઈ આગળ તરફ 30 ન્યૂટનનું બળ લાગે છે, અહીંયા ડેટામાં ભૂલ કરી છે, 30 ન્યૂટનનું બળ લાગે છે. તો ભાઈ કુલ બળ, બાહ્ય બળ 30 માઇનસ ઘર્ષણ પાછળ તરફ એટલે 20 ભાગ્યા કુલ દળ પદાર્થનું 10 કિલોગ્રામ છે. તો 30 માઇનસ એટલે 10 ભાગ્યા 10, જવાબ આવ્યો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ થયો. ભાઈ સમજો, થોડુંક ફાસ્ટ કરવાનો પ્રયત્ન કરો, સમજો. પ્રવેગ એટલે કુલ બળ, બાહ્ય બળ 30 અને ઘર્ષણ બળ પાછળ તરફ કેટલું? તો આપણે જો 20 ન્યૂટન, 30 માઇનસ 20 ભાગ્યા 10 એટલે પ્રવેગ મળે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આપણે વાત કરવાની છે તણાવ બળ અને આ મધ્ય બિંદુ આગળ. તો એ મધ્ય બિંદુથી એક આગળનો ભાગ વિચારી લો કે એ આગળના ભાગ સાથે ધારો કે આપણે આ અડધી સાંકળ છે દર્શાવીએ 30 ન્યૂટન. ધારો કે અહીંયા તણાવ બળ લાગે છે T જેટલું, બરાબર. આનું વજન દળ કેટલું થયું? 5 કિલોગ્રામ. ઓકે, ઓબ્વિયસલી અડધી મધ્ય બિંદુથી અડધી સાંકળ લો તો કુલ દળ કરતાં અડધું દળ એટલે 5 કિલોગ્રામ થઈ ગયું. અહીંયા ઘર્ષણ બળ પણ લાગશે. કેટલું લાગશે? તો કે ટોટલ હતું 20 ન્યૂટન, તો અડધા સાંકળ માટે આપણે 10 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે એવું કહી શકીએ. તો હવે પ્રવેગ એનો આગળ તરફનો આપણને મળી ગયો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સમીકરણ શું લગાય? તો આગળ તરફનું બળ 30 માઇનસ t માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ a. આ સમીકરણ સમજો. F ઇક્વલ ટુ એમ એનો ઉપયોગ કર્યો છે. બાહ્ય બળ 30, પાછળ તરફનું એક તો તણાવ બળ t અને બીજું ઘર્ષણ બળ 10 માઇનસ કરી નાખ્યું ઇઝ ઇક્વલ ટુ ટોટલ દળ 5 ગુણ્યા પ્રવેગ a. તો t ને પેલી બાજુ લઈ જાવ તો આ બાજુ 30 માઇનસ એટલે 20 બચ્યું, માઇનસ 5 ટાઈમ્સ a ની વેલ્યુ છે 1, 20 માઇનસ 5 એટલે જવાબ આવ્યો 15 ન્યૂટન. 15 ન્યૂટન તમારો સાચો જવાબ છે, ઓપ્શન બી. સાંકળમાં ઉદ્ભવતું તણાવ, બસ એ સાંકળના બધા બળોને કમ્પેર કરવાના છે. પ્રવેગ છે તો જે બાજુનું પ્રવેગ બાજુનું બળ મોટું, એમાંથી બાકીના બે બળ બાદ કરી દો. 30 માઇનસ t માઇનસ 10. ટોટલ ઘર્ષણ 20 હતું, કારણ કે આખી સાંકળ હતી, અડધી સાંકળ માટે ઘર્ષણ 10 ન્યૂટન. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. ઓહો, સર તો કંઈક અલગ જ ક્વેશ્ચન છે. આલેખ 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 4 આલેખ આપણને ઓપ્શનમાં આપેલા છે. વાંચો ક્વેશ્ચન. થીટા જે લેસ ધેન 5 છે, જેટલા ઢોળાવ કોણવાળા ઢાળવાળા સમતલના ગુરુત્તમ ઢાળની રેખા સાથે બ્લોક પ્રક્ષેપિત કરેલો છે. કંઈ ખબર ના પડી, આવું થાય ને ત્યારે ઇંગ્લિશમાં વાંચી લેવું. અ બ્લોક ઇઝ પ્રોજેક્ટેડ અપ અલોંગ ધ લાઇન ઓફ ગ્રેટેસ્ટ સ્લોપ ઓફ ઇન્ક્લાઇન પ્લેન ઓફ એંગલ ઓફ ઇન્ક્લિનેશન. એવું કહેવા માંગે છે કે એક બ્લોકને અહીંયાથી પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, એટલે કોઈ ચોક્કસ એક વેગ સાથે એને અહીંયાથી પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. એનો એંગલ ઢાળનો કેટલો છે? થીટા. અને એ થીટા એ લેસ ધેન 5 છે. સર આ થીટા લેસ ધેન 5 એવું કહે છે ને પછી ફાઈ શું છે? તો કે ફાઈ બરાબર ઘર્ષણ કોણ. આ ઘર્ષણ કોણ શું છે? ઘર્ષણ કોણ એટલે એવો એંગલ કે જે એંગલથી વધારે એંગલ પર પદાર્થ ત્યાંથી ઢાળ પરથી સરકવાની શરૂઆત કરે. તો ફાઈ એટલે ઘર્ષણ કોણ એવો કોણ છે કે જે એન્ડ મોમેન્ટ છે એના કરતાં થોડોક પણ એંગલ વધશે તો પદાર્થ નીચે તરફ સરકી જશે. પણ અહીંયા તો થીટા છે લેસ ધેન 5 છે, એટલે જો પદાર્થ અહીંયા મૂકેલો હોય તો એ ત્યાંથી નીચે સરકશે નહીં. ઘર્ષણ કોણ કરતાં ઓછા એંગલના ઢાળ પર પદાર્થ સરકી શકે નહીં, ત્યાં સ્થિર રહેશે, કારણ કે ત્યાં ઘર્ષણ બળ એટલું લાગશે. તો ચલો અહીંયાથી v0 જેટલા વેગથી એને પ્રક્ષેપિત કર્યો છે, બરાબર. ગુરુત્તમ ઢાળ એટલે કે આ જ એંગલ થીટા પરથી અહીંયાથી એને પ્રક્ષેપ કરે છે ઉપર તરફ. તો ઘર્ષણ વિરુદ્ધ સમયનો સાચો આલેખ કયો? તો વિચારો ઘર્ષણ માટે પરિસ્થિતિ શું થાય. સર આ બ્લોક જ્યારે ઉપર તરફ જતો હોય ત્યારે ઘર્ષણ બળ કેટલું લાગશે? તો કે આ બાજુ ઘર્ષણ બળ લાગશે. ઘર્ષણ બળ કેટલું હોય? તો F ઇઝ ઇક્વલ ટુ, વિચારો, F ઇક્વલ ટુ મ્યુ એસ એન જેટલું ઘર્ષણ બળ લાગે ને એન ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે મ્યુ એસ એન ઇક્વલ ટુ mg cos થીટા. ઓકે, જેટલું પણ ઘર્ષણ બળ હશે પણ એ ગતિક ઘર્ષણ હશે. જેમ જેમ પદાર્થ ઉપર તરફ જતો જાય અહીંયા ઘર્ષણ માઇનસ તરફ છે, પણ ધારો કે એન્ડ મોમેન્ટ પર જ્યારે પદાર્થ છેક ઉપર આટલે પહોંચી ગયો અને ત્યાં જઈને પદાર્થ સ્થિર થઈ ગયો, કારણ કે થીટા લેસ ધેન 5 છે એટલે ઉપર જઈને પદાર્થ કેવો થશે? સ્થિર.
ત્યારે ઘર્ષણ બળ લાગશે વિરુદ્ધ દિશામાં, અને આ બાજુ જે ઘર્ષણ લાગશે એ સ્થિત ઘર્ષણ હશે. અહીંયા જે ઘર્ષણ લાગે છે ગતિક ઘર્ષણ છે. ગતિક કેમ? પદાર્થ ગતિ કરે છે. તો નીચે તરફ જે ઉપર તરફ જ્યારે બ્લોક જતો હતો ત્યારે ઘર્ષણ બળ પાછળ તરફ માઇનસમાં લાગતું હતું, એ ગતિક ઘર્ષણ હતું. અને જ્યારે પદાર્થ સ્થિર થઈ જાય છે ત્યારે વિરુદ્ધ દિશામાં લાગે છે, એ સ્થિત ઘર્ષણ છે. મોટું કોણ હોય? ઓબ્વિયસલી Fs ઇઝ ગ્રેટર ધેન Fk. વેલ્યુ કોની મોટી હોય? સ્થિત ઘર્ષણ એ ગતિક ઘર્ષણ જેટલું કાં તો એના કરતાં વધારે હોય. હવે જો આલેખ, તે એક વસ્તુ ક્લિયર. શરૂઆતમાં બળ જે લાગે છે નીચે તરફ લાગે છે, પછી બળ જે લાગે છે ઉપર તરફ લાગે છે. તો એવા કયા ઓપ્શન છે કે જેમાં આવી બે વસ્તુ બતાવે છે કે નીચે અને ઉપર તરફ અલગ અલગ લાગતા હોય? તો ઓપ્શન નંબર 1 જુઓ, જેમાં શરૂઆતમાં બળ માઇનસ બતાવે છે, પછી બળ પ્લસ બતાવે છે. પણ સર આવું તો અહીં ઓપ્શન ડીમાં પણ છે, પહેલા માઇનસ અને પછી પ્લસ. તો અહીંયા પણ એવું થાય છે ને, પહેલા બળ નીચે તરફ, પછી ઘર્ષણ બળ ઉપર તરફ. પણ અહીંયા કીધું છે કે બંને સરખા હોવા જોઈએ, અને અહીંયા કહે છે કે F1 ઇઝ લેસ ધેન F2 હોવું જોઈએ. તો ઓબ્વિયસલી બંને ડિફરન્સ છે, બંને સરખા બળ નથી, એક બળ બીજા બળ કરતાં વધારે છે. તો ધેટ ઇઝ અ ડિફરન્સ. તો ઓપ્શન 1 સાચો ઓપ્શન લાગી રહ્યો છે. બીજા ઓપ્શનમાં તો ભાઈ બંને એક જ દિશાના બતાવે છે, રોંગ. આ ડી ઓપ્શન પણ 0 થઈ જાય છે ઘર્ષણ, એ પણ રોંગ. ઘર્ષણ 0 નહીં થાય અહીંયા. કન્સેપ્ચ્યુઅલ કહેવાય, સમજવું પડે બરાબર. ઘર્ષણ ક્યારે વધે છે ક્યારે ઘટે છે એને સમજવું પડે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખરબચડી સમસ્તરીય જમીન સાથે, ખરબચડી સમસ્તરીય જમીન છે, કેટલાક પ્રારંભિક વેગ v0 સાથે એક v0 થી કણ ગતિ કરે છે. જો t0 સમયમાં તેનો ગતિ ઉર્જાનો 3/4 ભાગ વ્યય પામે છે, તો કણ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક શોધો. કણ છે આપણે બ્લોક દર્શાવ્યો છે, વાંધો નહીં. તો વિચારો ભાઈ, પહેલી વસ્તુ તો ગતિ ઉર્જાનો 3/4 ભાગ વ્યય પામે છે, તો બચતી ગતિ ઉર્જા કેટલી? ધારો કે બચેલી ગતિ ઉર્જા k' ઇઝ ઇક્વલ ટુ મૂળ ગતિ ઉર્જામાંથી વ્યય પામેલી ગતિ ઉર્જા. મૂળ ગતિ ઉર્જા કેટલી હતી? 1/2 m v0². વ્યય પામતી ગતિ ઉર્જા કેટલી છે? 3/4 ભાગ, એટલે 3/4 m v0². 1/2 m v0². ગતિ ઉર્જા ગઈ. તો બચી કેટલી? તો 1/2 m v² બચી, એવું માની લઈએ. બધામાં 1/2 1/2 1/2 કોમન, m કોમન. તો v² ઇઝ ઇક્વલ ટુ v0² માઇનસ 3/4 v0². સાદુરૂપ આપો. 4v0² માઇનસ 3v0² ડિવાઇડેડ બાય 4, 4 માં 3 ગયા તો 1, v0²/4. તો v² બરાબર v0²/4. તો વેગ કેટલો મળ્યો? તો કે v0/2. આટલો વેગ બચે છે પદાર્થ. તો ભાઈ પ્રવેગ કેટલો હશે એ વિચારો. આના પર લાગતું બળ માત્ર એક જ છે, ઘર્ષણ બળ. પદાર્થના આગળ તરફ વેગ છે, પાછળ તરફ ઘર્ષણ બળ. F બરાબર કેટલું? તો કે મ્યુએસ n. પણ n બરાબર શું? તો કે mg. તો F ઇક્વલ ટુ m લખી દઈએ તો m ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ mg. mm ગયા તો પ્રવેગ કેટલો મળ્યો? મ્યુએસ ઇન્ટુ g જેટલો પ્રવેગ. આટલા પ્રવેગથી આનો વેગ ઘટે છે. તો અંતિમ કિંમત મૂકો, v બરાબર v0 પ્લસ at. ફાઇનલ વેગ કેટલો છે? v0/2. ઇનિશિયલ વેલોસિટી v0 હતી. પ્રવેગ કેટલો? તો કે માઇનસ મ્યુએસ ઇન્ટુ g. ઓકે, તો મ્યુએસ ઇન્ટુ g મલ્ટીપ્લાય બાય t. t ની જગ્યાએ સમય આપણને આપેલો છે t0 જેટલો. ઓકે, તો બસ એને કરતા બનાવો. અહીંયા પ્રવેગ તમારે નેગેટિવ લેવો પડશે, માઇનસ. તો મ્યુએસ g ઇન્ટુ t0 ઇઝ ઇક્વલ ટુ v0/2 minus v0. So your answer will be equal to µs would be equal to v0 by वेग बचसे v0/2 into g into t0, that is µs. Okay, जवाब तुम्हारी सामे ज v0/2g t0, that is your right answer. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાડાનો ક્વેશ્ચન. ગાડો અને એની સાથે એક બ્લોક છે. ક્વેશ્ચનમાં એવું કહે છે કે આકૃતિમાં ગાડાનો પ્રવેગ કેટલો અવશ્ય હોવો જોઈએ કે જેથી બ્લોક એ પડે નહીં. ગાડા અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. બહુ મજાનો ક્વેશ્ચન. આભાસી બળનો ક્વેશ્ચન છે. આભાસી બળ કન્સેપ્ટ જો તમે થોડાક ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે, ના હોય તો સમજાવી દઉં શું કહેવા માંગે છે. ભાઈ આ બ્લોક એ અહીંયા આ રીતે મૂકેલો હોય તો બ્લોક એ ટકવાનો નથી, આપણને ખબર છે, આ ગાડું છે. આ બ્લોક અહીંથી નીચે પડી જાય સર, પણ જો ના પડી જાય એના માટે શું કરવું પડે? તો એ ના પડે એના માટે અહીંથી એટલો પ્રવેગ આપો કે જેનાથી બ્લોક નીચે પડે નહીં.
ફિઝિક્સની ભાષામાં પદાર્થ જો ત્યાંથી ગતિ કરીને નીચે ન જાય એનું કારણ શું હોય તો આ બ્લોક એ જે છે એનું દળ ધારો કે એમ જેટલું છે, એના પર નીચે તરફ mg જેટલું વજન બળ લાગે છે, પણ એટલું જ કોઈ બળ ઉપર તરફ લાગતું હોય તો પદાર્થ ત્યાં રોકાઈ જાય. ઉપર તરફ બળ કયું લાગશે વિચારો? અહીંયા સપાટી જે છે સપાટીના સંપર્કમાં એ છે. જો એ જેટલો પ્રવેગ હોય તો આભાસી બળ હંમેશા પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગે, તો વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગશે FP, P ફોર સ્યુડો, PSEUDO, સ્યુડો ફોર્સ. એટલે કે આભાસી બળ આપણે જેને કહીએ છીએ કેટલું લાગે તો કે m ઇન્ટુ a જેટલું. જો આ બાજુ તરફ આભાસી બળ લાગે તો સપાટી પર આ તરફ લંબ બળ n લાગે. અહીંયા લંબ બળ સંપર્ક સપાટીની લંબ દિશામાં આ તરફ લાગવાનું છે, તો ઉપર તરફ લંબ બળને લંબ દિશામાં અહીંયા ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ પદાર્થને નીચે પડતો રોકવાનું છે. અહીંયા છે કે નહીં મજાની વાત? તો ઉપર તરફનું બળ એ ઘર્ષણ બળ Fs બરાબર હું લખી દઉં મ્યુ ઇન્ટુ n. તો n બરાબર શું થાય? તો n બરાબર થાય ma. તો અહીંયા Fs મ્યુ n ની જગ્યાએ મૂકી દો ma. સરખાઈ દેવાનું છે. નીચે તરફનું જે બળ છે તમારું mg છે અને ઉપર તરફનું ઘર્ષણ બળ જે છે Fs છે. તો mg ઇઝ ઇક્વલ ટુ f ની વેલ્યુ કેટલી? તો f ઇઝ ઇક્વલ ટુ મ્યુ n, પણ મ્યુ n એટલે કે મ્યુ ma. પરિસ્થિતિઓ બદલાઈ છે, n ની કિંમત બદલાઈ છે. અહીં n બરાબર જે તમારું આભાસી બળ છે એ ma જેટલું બળ. પ્રવેગ આ તરફ હોય તો સપાટી પર બીજી તરફ પાછળની દિશામાં બળ લાગે. ભાઈ આભાસી બળ એ જ. બસમાં બેઠા તો બ્રેક વાગે ને તમે આગળ તરફ જાઓ છો. ભાઈ બ્રેક વાગી તો બસને પ્રવેગ પાછળ મળ્યો, તમને બળ આભાસી બળ આગળ તરફ મળે છે, ma જેટલું બળ મળે. અચાનક એક્સિલેટર આપ્યું, ગાડી આગળ ગઈ, તમે પાછળ તરફ ગયા, તમારા પર કોઈએ બળ લગાવ્યું નથી, પણ છતાં તમને એક બળનો અનુભવ થાય છે, એ આભાસી બળ છે. બસ એમ ગયા તો તમારે શોધવાનું શું છે ભાઈ? શોધવાનું છે પ્રવેગ. કેટલો પ્રવેગ આપશો કે જેનાથી એ ત્યાં જે બ્લોક છે નીચે પડશે નહીં, તે બરાબર g અપન મ્યુ. અને ઓપ્શન છે તમારો સેકન્ડ નંબરનો ઓપ્શન g ડિવાઇડ બાય મ્યુ. એટલો પ્રવેગ આપવો પડશે તમારે. ઓકે, મજાનો ક્વેશ્ચન છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. M1, M2 અને M3 ત્રણ બ્લોકનું તંત્ર આપ્યું છે. ક્વેશ્ચન વાંચતા જઈએ, આકૃતિ દોરતા જઈએ. M1, M2 અને M3 ના આ તંત્ર માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડી સપાટી પર સંપર્કમાં રાખેલા ત્રણ બ્લોક M1, M2 અને M3 પર સમય આધારિત બળ F બરાબર 3t, F ન્યૂટનમાં અને t સેકન્ડમાં લાગુ પડે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ બરાબર આપેલું છે 0.4, જે M1, M2 અને M3 ના દળ અનુક્રમે 3 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ હોય, તો કેટલા સમય બાદ બ્લોક ગતિ કરવાનું શરૂ કરશે? ભાઈ એના માટે ઘર્ષણ બળ કરતાં વધારે બળ હોવું જોઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં વધારે બળ ક્યારે મળશે? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બરાબર મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસની કિંમત આપેલી છે 0.4. બધા જ બ્લોક માટે એક જ ઘર્ષણાંક છે, પણ n બરાબર કેટલું? તો n બરાબર m1 પ્લસ m2 પ્લસ m3 ઇન્ટુ g, એટલે કે ભાઈ બધાનું વજન બળનો સરવાળો. આનું લંબબળ ઉપર, આનું લંબબળ ઉપર, આનું ત્રણેયના લંબબળનો સરવાળો કરી દો. વાત પૂરી થાય ત્યાં તો 0.4 મલ્ટીપ્લાય બાય 3 પ્લસ 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 10. 10 ઇન્ટુ 0.4 એટલે 4 ઇન્ટુ 3, 4, 5 ને 6, 6 ચોકું 24 ન્યૂટન. ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ 24 ન્યૂટન છે, તો આ જ્યારે f બરાબર 3t એ તમારું 24 ન્યૂટન જેટલું થાય ત્યારે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરી શકે. તો જવાબ કેટલો આવ્યો? t બરાબર 8 સેકન્ડ. ઓપ્શન નંબર 2, 8 સેકન્ડ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ વધીએ. જો કન્સેપ્ટ વધારે નહીં હોય તો ફટાફટ જ જઈશ, આગળ વધીશું. પણ કન્સેપ્ટ કંઈક નવા આવશે શીખવા માટે, હું તમને એ સમજાવીને આગળ વધતો જઈશ. ઓકે ફાઇન. બીજો એક ક્વેશ્ચન છે. 0.1 કિલોગ્રામ દળના બ્લોક પર 0.1 કિલોગ્રામના દળના બ્લોક પર 5 ન્યૂટનનું સમસ્તરીય બળ લગાડીને દિવાલની વિરુદ્ધમાં જકડી રાખવામાં આવે છે. ભાઈ દિવાલ છે, એ દિવાલની વિરુદ્ધમાં એક 5 ન્યૂટનનું સમસ્તરીય બળ લગાવીને એને જકડવામાં આવે છે. ઓકે ભાઈ, આનું વજન બળ કેટલું થશે? 0.1 કિલોગ્રામ છે, તેનું વજન બળ થાય 0.1 ગુણ્યા 10 એટલે કે 1 ન્યૂટન. જો ઘર્ષણાંક છે 0.5, તો બ્લોક પર લાગુ પડતા ઘર્ષણ બળનું મૂલ્ય શોધો. સર હવે તો ખબર છે ઘર્ષણ બળ ક્યાં લાગે? અરે ભાઈ ઘર્ષણ બળ લાગે ઉપર તરફ, સપાટી પર. લંબબળ કઈ બાજુ લાગે? આ તરફ. અને n બરાબર કેટલું હોય? તો અહીંયાથી જેટલું બળ લગાવ્યું છે એટલું જ બળ સપાટીમાંથી લંબબળ જેટલું લાગે. તો
તો 5 ન્યૂટન જેટલું લંબબળ છે. ઉપર ઘર્ષણ બળ લાગે અને સર ઘર્ષણ બળ શોધવા માટે એફએસ મેક્સિમમ બરાબર મ્યુ ઇન્ટુ એન. મ્યુની કિંમત 0.5 છે. એન એટલે કે લંબબળ પણ તમારું 5 ન્યૂટન થવાનું છે. 5 5 25 જવાબ આવ્યો 2.5 ન્યૂટન. એફએસ બરાબર 2.5 ન્યૂટન. જવાબ ટીક કરો અને તૈયારીમાં થશે -5. સર આટલું બધું ખબર હોય ને ગણતરી કરીને જવાબ લાવ્યા હોય 2.5 ટીક કર્યો હોય ખોટો પડે સાહેબ દુઃખ થાય. વિચાર ઉતાવળ પૂછ્યું છે ઘર્ષણ બળ કેટલું થાય. એફએસ જો 2.5 ન્યૂટન હોય અને નીચે આ બ્લોક પર વજન બળ 1 ન્યૂટન લાગતું હોય તો એવું થાય તમે એને ધક્કો આમ મારો છો બ્લોક ઉપર જાય છે. એ થઈ શકે એવું ના. આ મહત્તમ સ્થિત ઘર્ષણ છે. આ બ્લોક અને દિવાલ વચ્ચે આટલું વધુમાં વધુ ઘર્ષણ બળ ઉત્પન્ન થઈ શકે છે. પણ જો નીચે તરફ જો આનું વજન બળ 1 ન્યૂટન હોય તો ઉપર એ વખતે ઘર્ષણ બળ 1 ન્યૂટન જ હોય ને. કારણ કે ઘર્ષણ બળ તો સ્વયં નિયમન કરતું બળ છે. જો નીચે તરફ 2 ન્યૂટન હોત તો ઉપર તરફ 2 ન્યૂટન, નીચે 2.5 તો ઉપર 2.5, નીચે 3 તો ઉપર કહેતો ભાઈ આપણે 2.5 થી વધી શકીએ નહીં. આ સુધી મહત્તમ સ્થિત ઘર્ષણ છે. પણ અહીંયા ઉપર ઘર્ષણ કેટલું લાગશે તો કે જેટલી જરૂર હોય એટલું. નીચે 1 ન્યૂટન તો ઘર્ષણ પણ 1 ન્યૂટન જ લાગશે. અહીંયા 1 ન્યૂટનની જગ્યાએ 0.98 g બરાબર 9.8 લીધા હોય તો જવાબ અહીંયા આવશે 0.98 ન્યૂટન. હે ને મહત્તમ સ્થિત ઘર્ષણ નથી પૂછ્યું આપણને. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હંમેશા મહત્તમ સ્થિત ઘર્ષણ જેટલું કે એના કરતાં ઓછું હોય. બરાબર જે બાહ્ય બળ જેટલું હોય અહીંયા બાહ્ય બળ નીચે mg જેટલું છે 1 ન્યૂટન તો જવાબ આવશે 1 ન્યૂટન. ડુ નોટ મેક ધીસ કાઇન્ડ ઓફ મિસ્ટેક્સ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 17. ભાઈ દરેક ક્વેશ્ચન મૂકવા પાછળનું કંઈક ને કંઈક આશય હોય કે જેમાંથી આપણે કંઈક શીખીને આગળ વધીએ. ધ્યાન આપજો. 60 કિલોગ્રામ દળની વસ્તુને અનુક્રમે ભાઈ m બરાબર આપ્યું છે 60 કિલોગ્રામ, અનુક્રમે સ્થિત ઘર્ષણાંક છે 0.5, ગતિક ઘર્ષણાંક છે 0.4. માત્ર પૂરતું બળ લગાડતા સાથે માત્ર પૂરતું ખરબચડી સપાટી પર ગતિ કરવાનું શરૂ કરે છે. સમાન બળ લાગુ કરતા મળતો પ્રવેગ કેટલો? હા ક્વેશ્ચન બહુ મજાનો છે કે ભાઈ કેટલું બળ લગાવવામાં આવે છે તો કે જસ્ટ એની ગતિ થાય ને એની ગતિ કરવા માટે જે બળ જરૂર છે એટલું જ બળ લગાવવામાં આવે છે. એટલે કે એફએસ મેક્સિમમ. આટલું બળ લગાવો તો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે તો શું લખાય મ્યુએસ ઇન્ટુ એન. બ્લોકનું દળ છે 60 કિલોગ્રામ. 60 કિલોગ્રામ દળ હોય તો નીચે તરફ 600 ન્યૂટન તો ઉપર તરફ લંબબળ એન બરાબર શું થાય 600. તો મ્યુએસની વેલ્યુ છે 0.5 અને એનની વેલ્યુ છે 600. 6 5 30 અને એક 0 વધારાનો આવશે 300 ન્યૂટન એફએસ મેક્સિમમ છે. આટલું જ બળ જ્યારે પદાર્થ પર લાગવામાં આવે અને પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે. સર ગતિ કરવાની શરૂઆત કરે બહુ મજાની વાત છે. ઘર્ષણની આ જ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પદાર્થ જ્યાં સુધી સ્થિર છે ત્યાં સુધી બાહ્ય બળ જેટલું જ ઘર્ષણ બળ છે. પણ એ ઘર્ષણ બળ કેટલું હોય એ વધુમાં વધુ બાહ્ય બળ કેટલું હતું કે એફએસ મેક્સિમમ જેટલું. એના કરતાં વધારે બળ લગાવે તો એટલું બળ લગાવે પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે ત્યારબાદ ઘર્ષણ બળ જે લાગે એ ગતિક ઘર્ષણ હોય. પછી આટલું ઘર્ષણ ના લાગે એના કરતાં થોડુંક ઘર્ષણ ઘટી જાય અને એ ઘટેલું ઘર્ષણ માટે મ્યુકે બરાબર 0.4 મૂકો અને એન બરાબર અગેન 600 મૂકો. 6 ચોકુ 24 ખબર પડે કે પદાર્થ ગતિ નહોતો કરતો ને ત્યારે વધુમાં વધુ આટલા બળથી રોકી શકતો હતો. પણ એકવાર ગતિ કર્યા પછી એણે હથિયાર મૂકી દીધા ભાઈ આપણે તો 240 ન્યૂટનથી જ એને રોકીશું. તો હવે 60 કિલોગ્રામના ઓબ્જેક્ટ પર બાહ્ય બળ કેટલું લગાવવું છે 300 ન્યૂટન. કેમ કે કીધું છે ગતિ કરવા માટે જેટલું બળ જરૂર હતું એટલું બળ લગાવ્યું તો કે 300 લગાવ્યું. પણ એ વખતે ગતિક ઘર્ષણ 240 ન્યૂટન છે તો આને મળતા પ્રવેગ માટે આવું લખાય 300 માઇનસ એફ કે. કુલ બળ કેટલું તો કે 300 માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમ એટલે 60 અને એ એટલે પ્રવેગ એ જેટલો. તો 300 માઇનસ એફ કેની વેલ્યુ છે 240 ભાગ્યા 60 કરતો તો પ્રવેગ મળી ગયો એ. તો માને એ ઇઝ ઇક્વલ ટુ 300 માઇનસ 240 60 ભાગ્યા 60. જવાબ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અગેન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નથી આપ્યું પણ સોરી 9.8 નહીં ઉતાવળ નહીં 9.98 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ગતિક અને સ્થિત ઘર્ષણ ડિફરન્સ સમજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. લિફ્ટ એ ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ઓકે ગ્રેટ. લિફ્ટવાળા કેસીસ ગુરુત્વ પ્રવેગ હા બહુ મજાનો કેસ છે સર. આ તો વજન વિહીનતા થઈ ગયું. નીચે તરફ જી જેટલા કેબલ કટ કરી નાખો ઉપરનો તો નીચે પડશે જી જેટલા પ્રવેગથી. તમે થિયરી ભણ્યા છો. લિફ્ટના તળિયા પર રહેલી એમ દળની આ લિફ્ટ છે એમ દળની વસ્તુને સમસ્તરીય ખેંચવા માટે બધું કંઈક ગડબડ ઘોટાળા થઈ ગયા છે તો વાંચીએ ઇંગ્લિશમાં.
m kept on the floor of the lift is pulled horizontally if the coefficient of the friction is mu. ये ઘર્ષણાંક mu છે. then the frictional resistance offered by the body is what? ભાઈ પદાર્થને જો અહીંથી ખેંચવામાં આવે આ બાજુ f જેટલા બળથી તો ઘર્ષણ બળ કેટલું લાગે? ભાઈ ઘર્ષણ બળ f ઇઝ ઇક્વલ ટુ mu ઇન્ટુ n, બટ અહીંયા n બરાબર 0. સર કેમ n બરાબર 0? અરે ભાઈ નીચે તરફ તમે સર એમ વિચારો mg જેટલું વજન બળ લાગે, ઉપર તરફ n, પણ g જેટલા પ્રવેગથી નીચે જાય છે તો mg માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ n, તો n બરાબર શું થઈ ગયું? 0. ભાઈ હમણાં તો કીધું વજન વિહીનતાની સિચ્યુએશન છે, g કરતાં બીજા કોઈ પ્રવેગથી હોત તો દાખલો ગણવાની મજા આવતી, પરંતુ અહીંયા તો ઘર્ષણ બળ લાગે નહીં, 0 જ. 0 ઇઝ ધી આન્સર. આગળ વધીએ. ઓહ, ઓપ્શન જોઈને ટેન્શનમાં આવે સર આ પી ક્યુ બધું શું છે, તો વાંચીએ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં એવું કહે છે કંઈક કે ક્યુ જેટલું આકૃતિ મુજબ ખરબચડી સમતલે સપાટી પર એમ દળનો બ્લોક રહેલો છે જેના પર સમસ્તરીય બળ પી લાગુ પડે છે. ઓકે, એક બળ સમસ્તરીય પી લાગુ પડે છે અને અન્ય બળ ક્યુ એ શિરોલંબ સાથે અહીંયા થીટા એંગલ બનાવતી દિશામાં લાગુ પડે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હોય? અહીંયા બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હોય તો પદાર્થ સંતુલનમાં રહે. સંતુલનમાં રહેવા માટે બધા બળો સરખાવવા જરૂરી છે. નીચે તરફ mg, ઉપર તરફ લંબબળ n. પણ આ ક્યુ જે છે એ ક્યુ જે દર્શાવ્યું છે એને વ્યવસ્થિત દર્શાવીએ. ક્યુ જે બળ લાગે છે એ થીટા જેટલા એંગલે લાગે છે. તો ક્યુના બે ઘટકો પડે સમસ્કૃતિ દિશામાં, નીચે તરફ આ એંગલ થીટા છે તો આ પણ નીચે થીટા થાય, તો નીચે તરફ ક્યુ કોસ થીટા અને ઉપર તરફ ક્યુ સાઇન થીટા. બસ સરખાવી દો. સામસામેનો બળો પદાર્થ સ્થિર રાખવાનો છે. તો આગળ તરફનું પી બળ, તો જે હોરિઝોન્ટલ ફોર્સ છે એ ક્યુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પી થશે. પી બરાબર ક્યુ સાઇન થીટા. પરંતુ મજાની વાત એ છે કે ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે તો કે આ તરફ લાગશે ઘર્ષણ બળ Fs. Fs ઇઝ ઇક્વલ ટુ વોટ? મ્યુ ઇન્ટુ n. બટ n ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આકૃતિને ફરી એકવાર સાઈડ પર અલગથી ડ્રો કરવા જેવી છે એવું મને લાગે છે, ફ્રી બોડી ડાયાગ્રામ, કારણ કે આમાં તમે કંઈક ને કંઈક કન્ફ્યુઝ થાઓ એના કરતાં એકવાર બધા જ બળોને અલગથી દર્શાવી દો. પહેલું પી બળ કઈ બાજુ લાગે છે? હોરિઝોન્ટલ આગળ તરફ. નીચે તરફ mg, ઉપર તરફ લંબબળ n. ઘર્ષણ બળ લેફ્ટ સાઈડ Fs. ક્યુના બે ઘટકો કઈ બાજુ? તો ક્યુ સાઇન થીટા આ તરફ, અને નીચે તરફનો ઘટક શું હતો? ક્યુ કોસ થીટા. બધા જ બળ લાગી ગયા. ભાઈ ક્યુ થીટા એંગલ જે હતો એની સાથે કોસ થીટા સાઇન થીટા વાળા ઘટકો દર્શાવી દીધા છે. હવે બસ સરખાઈ દો. Fs સુધી કાઢો. પહેલા Fs બરાબર શું? પહેલા તો n બરાબર નીચેના mg પ્લસ ક્યુ કોસ થીટા. વોટ અબાઉટ Fs? તો કે Fs ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સાઇન થીટા. શોધવાનું શું છે? તો કે ભાઈ ઘર્ષણાંક મ્યુએસ શોધવાનું છે. તો Fs ઇઝ ઇક્વલ ટુ શું લખાય ત્યાં? Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n. એનની વેલ્યુ શું છે? mg પ્લસ ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સાઇન થીટા. સો દેટ ગીવ્સ યુ મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સાઇન થીટા આખાના છેદમાં mg પ્લસ ક્યુ કોસ થીટા. જો ઓપ્શન કયા ટાઈપનો છે અહીંયા? મ્યુએસ આપણને મળી ગયું છે. હા, પી પ્લસ ક્યુ સાઇન થીટા પહેલો જ ઓપ્શન છે કે જેમાં પી પ્લસ ક્યુ સાઇન થીટા છે, છેદમાં mg પ્લસ ક્યુ કોસ થીટા. આ ઓપ્શન એ સાચો જવાબ છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20માં બે ગોઠવણી આપી છે અને બી દોરડા અને ગરગડીના દળને અને ગરગડીના ધરીના ઘર્ષણને અવગણો. ગોઠવણી એ અને બી ના દળ એમના પ્રવેગનો ગુણોત્તર શોધો. ઓહો, પ્રવેગનો ગુણોત્તર માગે છે ભાઈ. તો શોધી લઈએ પ્રવેગનો ગુણોત્તર. અહીંયા બ્લોક m છે, અહીંયા બ્લોક છે 2m, આ બાજુ બીજી એક ગરગડી છે કે જેના પર બ્લોક m છે અને આ બાજુ બ્લોક નથી પરંતુ 2mg જેટલું બળ લગાવ્યું છે. ભાઈ પ્રવેગ શોધો. પ્રવેગ બરાબર કેમનું શોધાય? પ્રવેગ a1 બરાબર સર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું? તો કે 2m ના કારણે બળ થાય 2mg, m ના કારણે બળ થાય mg. તો 2mg માઇનસ mg છેદમાં કુલ દળ કેટલા? તો કે m પ્લસ m એટલે કેટલા થાય? 3m થાય. તો પ્રવેગ a1 બરાબર 2mg માઇનસ mg એટલે કે mg અપન 3m. mm ગયા તો પ્રવેગ થયો g ડિવાઇડેડ બાય 3. સી કઈ રીતે સોલ્વ કર્યો ક્વેશ્ચન? કુલ બળ તો કે ભાઈ આ બાજુ 2mg લાગે, પેલી બાજુ mg લાગે, તો 2mg માઇનસ mg ટોટલ દળ m પ્લસ 2m. 2mg માઇનસ mg mg અપન 3m mm ગયા તો જો g બાય 3. અહીંયા પ્રવેગ કેટલો? તો કે a2 બરાબર કુલ બળ કેટલું? તો કે આ બાજુ બળ છે 2mg માઇનસ આ બાજુ બળ કેટલું લાગે? તો કે mg.
2mg માઇનસ mg ડિવાઇડ બાય ટોટલ દળ કેટલું છે કે ટોટલ દળ છે m, તો 2mg માઇનસ mg એટલે કે mg અપન m, પ્રવેગ મળી ગયો a2 બરાબર g. બસ બંનેનો ગુણોત્તર કરવાનો હતો તો a1 અપન a2, a1 છે g બાય 3, a2 છે g, જવાબ આવ્યો 1:3. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, બટ કમ્પેરિઝન છે બંને કે બે બાજુ બ્લોક હોય ને એક બાજુ ખાલી બળ લગાવીને ખેંચ્યું હોય, સરખો જવાબ નથી આવતો, બંનેના પ્રવેગ અલગ અલગ હોય છે. આગળ વધીએ. 2 મીટર પર સેકન્ડ લિફ્ટનો ક્વેશ્ચન આવે છે ફરીથી ભાઈ. લિફ્ટ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ઉર્ધ્વ તરફ ગતિ કરતી લિફ્ટમાં 10 કિલોગ્રામ દળનું એક પદાર્થ છે, વસ્તુને રાખેલી છે. વસ્તુનું દેખીતું વજન કેટલું? તો ભાઈ સર એનું વજન 100 ન્યૂટન હોય, પરંતુ વજન બળ W એટલે કે એનું લંબબળ N. પણ લંબબળ કેટલું થશે? તો કે લંબબળ માટે તમારે અહીંયા આભાસી બળ ધ્યાનમાં લેવું પડશે. ઉપર તરફ આખી લિફ્ટ પ્રવેગિત ગતિ કરે છે તો નીચે તરફ એનું MA બળ ધ્યાનમાં લેવું પડશે. આ 100 ન્યૂટન જે આપણે નીચે લખતા હોય છે, સોરી, આ 100 ન્યૂટન જે આપણે નીચે લખતા હોઈએ છીએ, 100 ન્યૂટન એટલે કે mg હોય છે. તમે આવું થિયરીમાં જાણો છો કે n બરાબર શું? તો કે નીચે તરફ mg પ્લસ ma. ઉપર તરફ પ્રવેગ ma જેટલું નીચે આભાસી બળ એડ કરી દો, કામ થઈ જાય. m ઇન બ્રેકેટ g પ્લસ a. m કેટલું છે? 10. g કેટલું છે? 10. પ્રવેગ કેટલું છે? 2. 10 ને 2 12, 120 ન્યૂટન. 120 ન્યૂટન જોઈએ ને ટીક કરી લો. સર 120 ન્યૂટન નથી, તેવો સવાલ તો કરવો જ નહીં. નજીક 118 ન્યૂટન, કારણ કે 9.8 અહીંયા કીધું છે, બરાબર. પરંતુ આપણે તો 10 કરીને સવાલ સોલ્વ કરીને નજીકનો જવાબ લઈ લેવો. ઓપ્શન એટલા બધા પણ નજીક નથી કે આપણે ટેન્શનમાં આવીએ, હે ને. ક્વેશ્ચન નંબર 22. સંતુલનની આવશ્યક લાક્ષણિકતા એ શું છે? સંતુલન ક્યારે થાય? જ્યારે બળ F બરાબર 0 થાય. F બરાબર 0 એટલે પ્રવેગ A બરાબર 0, વેગ V બરાબર અચળ, વેગમાન A બરાબર અચળ, ગતિ ઉર્જા K બરાબર અચળ, હે ને. તો અહીંયા શું છે? પ્રવેગ A બરાબર 0 થાય. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. બાકીના બધા અચળ થવા જોઈએ હતા, અહીંયા બધા 0 છે, તો ઓપ્શન બી, હે ને. બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો આન્સર આવડે જ આવડે. M1 અને M2 દળના બે પદાર્થોને ઘર્ષણ રહિત ટેબલ પર સંપર્કમાં રાખેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંના એક પદાર્થ પર જો બળ F લગાડેલ હોય તો બંને વચ્ચેનું સંપર્ક બળ કેટલું થશે? જો M1 M2 બાહ્ય બળ લાગેલ છે F, તો ભાઈ પહેલી વસ્તુ તો પ્રવેગ કેટલું થાય? તો કે કુલ બળ છે F અને કુલ દર છે M1 વત્તા M2. ક્લિયર. હવે આ બંને પર જો અહીંયાથી બાહ્ય બળ એમ લાગે છે, આ સપાટી પર જે સંપર્ક બળ લાગે ને, એ સંપર્ક બળ આ તરફ ધારો કે R લાગે તો જમણી બાજુ પણ R લાગે. આ M2 ના બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો તો M2 ના બ્લોક પર માત્ર એક જ બળ લાગે છે R. અને આઈ કેન સે R ઇઝ ઇક્વલ ટુ M2 મલ્ટીપ્લાય બાય A, કારણ કે પ્રવેગ A જેટલો છે, બંને A જેટલા પ્રવેગથી આગળ તરફ ગતિ કરી રહ્યા છે. તો મૂકો A ની વેલ્યુ, તો M2 મલ્ટીપ્લાય બાય A ની વેલ્યુ છે F ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. ધેટ ઇઝ યોર આન્સર, કે સંપર્ક બળ કેટલો હોય? M2F અપન M1 પ્લસ M2. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. 24. આગળના ક્વેશ્ચન પર જઈએ. આ કંઈક અલગ ક્વેશ્ચન છે, સમજવા જેવો ક્વેશ્ચન છે. સમાન દળ M 5×10³ કિલોગ્રામના 80 રેલવેના ડબ્બાઓને એન્જિન સાથે જોડેલા છે. ભાઈ બધાના દળ કેટલા છે? M બરાબર 5×10 કેટલી ઘાત છે? 3 ઘાત છે, આઈ થિંક 3 ઘાત કિલોગ્રામ. 80 ડબ્બા છે. એન્જિન વડે કેટલા બળથી ખેંચવામાં આવે છે? તો કે 4×10⁵ ન્યૂટન જેટલા બળથી ખેંચવામાં આવે છે. તો 30 અને 31માં ડબ્બા વચ્ચેના જોડાણના તણાવ શોધો. ભાઈ વિચારો, 80મો ડબ્બો છે, આ ઇગ્ના 80મો ડબ્બો છે, આ 78મો ડબ્બો છે, આવા ઘણા જ બધા ડબ્બા છે. અહીંયા ડબ્બો છે ધારો કે 31મો ડબ્બો, વચ્ચે અહીંયા ડબ્બો છે 30મો ડબ્બો, અને ડોટ 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 ક્યાંક એક પહેલો ડબ્બો છે. અહીંયાથી બળ લાગે છે F. ઓહો, આ બધું કેલ્ક્યુલેશન કેમનું કરવું? જો સમજવાનું છે. પહેલી વસ્તુ તો કુલ દળ થાય M, અને M ઇઝ ઇક્વલ ટુ 80 ટાઈમ્સ સ્મોલ m. તો આખા તંત્રનો પ્રવેગ શોધી કાઢો. તંત્રનો પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું છે? 4×10⁵. કુલ બળ દળ કેટલું છે? તો કે 80m. m ની વેલ્યુ કેટલી? 5×10⁵. તો ભાઈ 4 દુ 8 એટલે કે 20 થયા. અહીંયા 20 × 5 100, છેદમાં 100 એટલે 10⁵ ભાગ્યા 10⁵ એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળ્યો છે. ભાઈ ટ્રેન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી રહી છે. હવે જો અહીંયા તણાવ પૂછ્યું હોત તો અહીંયા T બરાબર શું લખતા? તો કે ભાઈ એનો પ્રવેગ છે A જેટલો, તો T બરાબર ma. અહીંયા પૂછ્યું હોય તો શું લખાય? T બરાબર 2ma, કે બે બ્લોક છે પાછળ. આની અહીંયા તણાવ પૂછ્યો તો T બરાબર શું લખાય? 3ma.
તો ભાઈ 30 અને 31 વચ્ચે 30 પછી પાછળ કેટલા ડબ્બા છે? તો એની પાછળ ડબ્બા છે ભાઈ 30 બાદ કરો 80 માંથી 50, 50 વખત ma એટલે 50 ગુણ્યા m ની વેલ્યુ કેટલી છે? 5 ગુણ્યા 10 ની 3 ઘાત. પ્રવેગ કેટલો છે? 1. જવાબ આવ્યો 5 5 25, 250 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કે 2.5 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. જોઈ લો ઓપ્શન 40 ગુણ્યા 10 ની 4, ભાઈ 10 ની 4 વાળા ઓપ્શન છે તો એક ભાઈ ઘાત એડ કરી દઉં, 10 ની 4 ઘાત ન્યૂટન. એ વાળા ઓપ્શન ચેક કરો, 25 ગુણ્યા 10 ની 4 ઘાત. ઓપ્શન ડી ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. है ना, T बराबर m है. 5 मीटर लंबाई एक समान दोरी, भाई 5 मीटर लंबाई एक दोरी है, 5 मीटर लंबाई एक दोरी है, समस्तरीय घर्षण रहित सपाटी पर स्थिर है. एक छेड़ेથી એને બળ લગાવ્યું છે 5 ન્યૂટન જેટલું, તો લાગુ પડતા બળથી 1 મીટર અંતરે, ધારો કે અહીંયા અંતર છે 1 મીટર, આ 1 મીટર અંતરે દોરીમાં તણાવ શોધવાનું કહે છે. શોધીએ તણાવ શોધવા માટે સૌથી પહેલું કામ, ભાઈ આનું દળ નથી આપ્યું, તો ધારો કે 1 મીટરના પદાર્થનું દળ m હોય તો આ ટોટલ આખા પદાર્થનું દળ કેટલું થાય? 5m થાય. 1 મીટરનું દળ જો m હોય તો 5 મીટરનું દળ થાય 5m. તો પ્રવેગ a બરાબર કુલ બળ 5 ન્યૂટન ભાગ્યા કુલ દળ 5m. 5 ગયા તો પ્રવેગ થયો 1 ભાગ્યા m. આટલો પ્રવેગ મળ્યો. હવે 1 મીટરની દોરી વિચારો સર, આ 1 મીટરની દોરી છે જેનું દળ છે m, જમણી બાજુ 5 ન્યૂટન બળ લાગે છે અને ડાબી બાજુ લાગે તણાવ બળ t, કારણ કે દોરીના દરેક બિંદુએ તણાવ બળ લાગવાનું જ છે. તો પાછળ તરફ જે t જેટલું તણાવ બળ લાગે છે ને એ જેટલા પ્રવેગથી આગળ જવાનું છે, તો 5 - t = m × a. તો t = 5 - ma. તો 5 - m એટલે કે ભાઈ 1 મીટરની દોરીનું દળ કેટલું? તો કે m જેટલું. અને પ્રવેગ કેટલો? તો કે 1/m જેટલો. mm કેન્સલ આઉટ, 5 - 1 જવાબ કેટલો આવ્યો? 4 ન્યૂટન. 4 ન્યૂટન. ऑप्शन चेक करो, ऑप्शन नंबर 3 4 न्यूटन, दैट इज द राइट आंसर. क्वेश्चन नंबर 26 अगेन દોરીમાં તણાવ વાળા કેસ તમારી સામે છે. બે બ્લોક છે, એક 8 કિલોગ્રામનો અને એક 5 કિલોગ્રામનો. મજાની વાત એ છે કે એની વચ્ચેની દોરી છે એનું પણ દળ આપ્યું છે 3 કિલોગ્રામ અને ઉપર તરફ એને ખેંચવામાં આવે છે 180 જેટલા ન્યૂટનના બળથી એને ખેંચવામાં આવે છે. ઓકે, સવાલ શું છે જોઈએ? 8 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ દળના બે બ્લોકને 3 કિલોગ્રામ દળના ભારે દોરડા વડે જોડવામાં આવે છે. આકૃતિ દર્શાવ્યા મુજબ 180ના ઉર્ધ્વ બળ લાગુ કરેલ છે. દોરીમાં P બિંદુ પાસે અહીંયા તણાવ શોધવાનો છે. હે ને, ધ્યાનથી વિચારો. તણાવ શોધવા માટે પહેલું કામ તો આપણે પ્રવેગ જ શોધીશું. કુલ બળ ભાગ્યા કુલ દળ. દળ કેટલું છે? 8 + 3 + 5. એટલે ભાઈ કુલ બળ 180 ઉપર લાગે છે, પણ એના વિરોધ કરનારું આનું 80 ન્યૂટન, આ 3 કિલોગ્રામનું 30 ન્યૂટન, આ 5 કિલોગ્રામ 50 ન્યૂટન. નહીં લખવું પડે? ઓબ્વિયસલી લખવું પડશે, કારણ કે નીચે તરફ વજન બળ તો માઇનસ કરવું પડશે ને. તો 180 - 8નું 80, 3નું 30, 5નું 50, એટલે 50 નથી 80, 160 - 160 કરી દઉં તો થયું 20 ભાગ્યા 8 ને 3, 11 ને 5, 16. એટલે કે ભાઈ 5 ચોકું 20, 4 પંચા 20, 4 ચોકું 16, 5 ભાગ્યા 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ છે. પ્રવેગ એકવાર મળી ગયો, P પોઈન્ટ પાસે વિચારો કે એની નીચે કેટલા ઓબ્જેક્ટ છે અને બધા એ જેટલા પ્રવેગથી ઉપર જઈ રહ્યા છે, તો એના પર તણાવ બળ કેટલું લાગે? સ્થિર હોત તો એના પર 30 અને 50 એટલે 50, 60, 70, 80 ન્યૂટનનું તણાવ બળ તો સ્થિર હોત તો પણ લાગતું, પરંતુ ઉપર તો પ્રવેગ એ જેટલા પ્રવેગથી જઈ રહ્યું હોય તો P બિંદુ પાસે તણાવ બળ બરાબર m × g + m × a. આ બંને એડ કરવું પડે, ધેટ ઇઝ m (g + a). તો કુલ કેટલું દળ છે નીચે તરફ? તો 5 ને 3 8. અને પ્રવેગ કેટલો? તો કે g + 5 ભાગ્યા 4. કરો ગુણાકાર, 10 × 8 80 + 4 × 2 = 8, 10. એટલે કે જવાબ આવ્યો 90 ન્યૂટન. તો P બિંદુ પાસેનો તણાવ છે 90 ન્યૂટન. ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. આ રીતે સોલ્વ થશે ક્વેશ્ચન. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક સાંકળ છે, એ સાંકળને 5 રીંગો છે, 5 રીંગ વાળી સાંકળ છે. દરેક રીંગનું દળ છે m બરાબર 0.1 કિલોગ્રામ. સાંકળને બળ F વડે ઉર્ધ્વ તરફ ખેંચતા, ભાઈ સોરી રીંગ છે ને આ રીતે મૂકેલી છે કારણ કે એને ઉર્ધ્વ તરફ ખેંચવામાં આવે છે. કેટલા બળથી ખેંચવામાં આવે છે? F જેટલા બળથી ખેંચવામાં આવે છે. અને ઉપર તરફ જે ઉત્પન્ન થતો પ્રવેગ જે છે એ પણ આપ્યો છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ટોચથી રીંગના બીજા અને ત્રીજા જોડાણ પર આઘાત અને પ્રત્યાઘાત શોધે એવું કહે છે. અહીંયા આ જગ્યા પર એટલે કે તણાવ બળ શોધે એવું થયું. મતલબ હે ને, શું કરીશું? પ્રવેગ આપેલો છે,
વિચારો આના પર તણાવ કોના કારણે હોય તો કે નીચેના ભાગના કારણે તણાવ હોય એવું કહી શકાય ને. નીચેના ભાગના કારણે તણાવ છે એવું કહી શકાય. ત્રણે ડ્રો કરી દો આ રીતે. અહીંયા જે તણાવ ઉત્પન્ન થઈ રહ્યું છે તણાવ ટી, અને નીચે તરફ એનું વજન બળ 3mg અને ઉપર તરફ જે પ્રવેગ છે એ, તો કેન આઈ સે ટી માઇનસ 3mg ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનું દળ જો 3m જેટલું હોય તો 3m મલ્ટીપ્લાય બાય એ. દરેક છેડાનું દળ છે m જેટલું, તો ત્રણ સાંકળના છેડા જે નીચે તરફ બચ્યા છે એનું વજન બળ 3mg, એનું દળ 3m, તો t માઇનસ 3mg ઇઝ ઇક્વલ ટુ 3ma, તો t ઇઝ ઇક્વલ ટુ 3mg પ્લસ 3ma, that means it is 3m in bracket g plus a. 3m ની વેલ્યુ કેટલી છે 0.1 કિલોગ્રામ, g ની વેલ્યુ 10 લઈ લો, અહીંયા કશું કીધું નથી પરંતુ 10 લઈ લો તમે, અને પ્રવેગ કેટલો છે ઉપર તરફ 2.5, તો 10 વત્તા 2.5 એટલે 12.5, 12.5 3 ગુણ્યા 0.1 ગુણ્યા 12.5, ભાઈ 12.5 ગુણ્યા 3 કેટલા થશે 5 તરી 15, 5 1, 3 દુ 6 ને 1 7, આઈ થિંક ઇટ ઇઝ 375 પોઈન્ટ સમથિંગ, એટલે કે 3.75 અરાઉન્ડ, ભાગ્યા હજુ 0.1 છે એટલે 0.375 ની નજીકનો આન્સર પહોંચી શકે છે. એક કામ કરીએ ને આરામથી સોલ્વ કરીએ, 3 ગુણ્યા 125 કરીને ભાગ્યા 100 કરી લઈએ, કોઈ ઉતાવળ નથી કરવી ભાઈ. 125 ગુણ્યા 3 કેટલા થાય 5 તરી 15, 3 દુ 6 ને 1 7, 3 1 3, 375 ભાગ્યા 100 કરી દો, તો 375 ભાગ્યા 100 એટલે 3.75 ન્યૂટન આ થઈ ગયું તણાવ બળ. જો નજીકનો આન્સર શું છે 3.75 ની નજીકનો આન્સર 3.69, ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28. જો 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના બે બ્લોકને ઘર્ષણ રહિત ટેબલ પર એકબીજાના સંપર્કમાં રાખે છે. ઓકે, 2 કિલોગ્રામ એન્ડ 1 કિલોગ્રામ. જ્યારે 3 ન્યૂટનનું સમસ્તરીય બળ 2 કિલોગ્રામ દળના બ્લોક પર લાગુ કરવામાં આવે તો બે બ્લોક વચ્ચેનું સંપર્ક બળનું મૂલ્ય કેટલું? ભાઈ સંપર્ક બળ બંને પર સામસામે લાગે, તમે એક વિચારો પ્રવેગ કેટલો થાય તો કુલ બળ ભાગ્યા કુલ દળ. બળ 3 છે, દળ પણ 3 છે, તો પ્રવેગ મળ્યો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, પરંતુ સંપર્ક બળ માટે 1 કિલોગ્રામના બ્લોકને પૂછો, ભાઈ 1 કિલોગ્રામનો બ્લોક કહેશે કે આપણા પર સંપર્ક બળ લાગે છે, આ બીજું કોઈ બળ એના પર લાગતું નથી, આ નીચે ઉપર લાગે, એનો કોઈ મતલબ નથી, પ્રવેગ છે એ જેટલો. આઈ કેન સે F ઇક્વલ ટુ m ઇન્ટુ a. હવે r ઇઝ ઇક્વલ ટુ m ની વેલ્યુ છે 1, પ્રવેગની વેલ્યુ પણ છે 1, 1 ઇન્ટુ 1 1, r ઇક્વલ ટુ 1 ન્યૂટન. 1 ન્યૂટન ઓપ્શનમાં આપ્યું છે, દેટ ઇઝ ધ રાઇટ આન્સર. હે ને? જો તમને પણ આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા બાદ ધીમે ધીમે ખબર પડતી હશે કે કઈ રીતે ફાસ્ટ ક્વેશ્ચન સોલ્વ થાય. એક વખત જો આઈ નો દેટ આ રિધમમાં આટલું ફાસ્ટ જવું શરૂઆતમાં મુશ્કેલ છે, ધીમે ધીમે પ્રેક્ટિસથી આ કામ કરી શકાશે. ઓકે, આગળ વધીએ. 29 નંબરનો ક્વેશ્ચન. જો અચાનક ગુરુત્વ બળ અદૃશ્ય બને તો શું થાય? શું દરેક પદાર્થનું દળ શૂન્ય બને? નો 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 નો, દળને કોઈ લેવા દેવા જ નથી ગુરુત્વ પ્રવેગ સાથે. દરેક પદાર્થનું વજન શૂન્ય બને? ઓબ્વિયસલી વજન શૂન્ય બને, બીજા કોઈ ઓપ્શન જોવાનો મતલબ નથી, દળ અને વજનની જ વાત કરી. તો આ ક્વેશ્ચન માટે આપણે પુલી ડ્રો કરી લઈએ. એક બાજુ છે 5 કિલોગ્રામ, બીજી બાજુ છે 10 કિલોગ્રામ. શોધવાનો છે પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ g જેટલો લેવાનો છે. તો અહીંયા વજન બળ 10g, અહીંયા વજન બળ 5g. ઓકે, પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ કેટલું? તો કે કુલ બળ છે 10g માઇનસ 5g ડિવાઈડ બાય કુલ દળ કેટલું છે? તો કે 10 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ. 10 માંથી 5 ગયો તો 5g અપન 15, 5 તરી 15, જવાબ આવ્યો g બાય 3. ધેટ ઇઝ યોર એક્સેલરેશન, g અપન 3. ઓકે, જવાબ છે ઓપ્શન નંબર 3. આગળ વધીએ. નેક્સ્ટ, ન્યૂટનના બીજા નિયમ પરથી સંબંધ F બરાબર m તારવી શકાય નહીં જો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન બળ સમય પર આધારિત હોય, વેગમાન સમય પર આધારિત હોય, પ્રવેગ સમય પર આધારિત હોય કે દળ સમય પર આધારિત પરિસ્થિતિ શું હોય. તો વિચારો F બરાબર m સાબિત ક્યાંથી કર્યું હતું? dp અપન dt અથવા તો ડેલ્ટા p અપન ડેલ્ટા t પરથી. p બરાબર mv હતું અને F બરાબર d અપન dt, p ના સ્થાને મૂકી શકાય mv. અહીંયાથી 3 ભાગ પડે છે. જો m અચળ હોય તો F બરાબર m ઇન્ટુ dv અપન dt, તો મળી ગયું F બરાબર ma.
પણ જો v અચળ હોય ને દળ બદલાતું હોય તો f બરાબર v ઇન બ્રેકેટ dm upon dt. ભાઈ dm upon dt શું છે? દળના ફેરફારનો સમય દર. અને જો બંને બદલાતા હોય, દળ અને વેગ બંને બદલાય તો f બરાબર શું મળે? તો કે m બાર કાઢો dv upon dt પ્લસ v અચળ રાખો dm upon dt. uv રૂલ ભાઈ, એક અચળ બીજાનું વિકલન, બીજો અચળ પહેલાનું વિકલન, તો m ઇન્ટુ a પ્લસ v dm upon, આ કંઈ થિયરી ભણવાનો ટાઈમ નથી, પરંતુ યુ નો ધેટ કે જો દળ અચળ હોય ને તો જ f બરાબર m મળે, દળ બદલાતું હોય તો f બરાબર m મળશે નહીં. તો દળ સમય પર આધારિત હોય એવી પરિસ્થિતિમાં f બરાબર m તારવી શકાશે નહીં. આગળ વધીએ. જો દળોને આકૃતિમાં દર્શાવેલા સ્થાનથી મુક્ત કરવામાં આવે તો દળ m1 ની તળિયાને અથડાયા પહેલાની ઝડપ શું થાય? m1 તળિયાને અથડાય તે પહેલાની ઝડપ તળિયાને એટલે કે ઓબ્વિયસલી સ્ટ્રાઇક્સ ધ ફ્લોર, નીચે અથડાય એના માટેનો સમય કેટલો એવું પૂછે છે. નીચે તરફ અહીંયા બ્લોક છે, m1 અને m2 પ્રોપર દેખાતા નથી, પરંતુ અહીંયા m1 લખી દઈએ, અહીંયા આપણે m2 લખી દઈએ. ઓકે, આ જે અંતર છે d જેટલું છે અને આ m2 ઇઝ ગ્રેટર દેન m1 એવું માની લઈએ. તો અહીં નીચે તરફ વજન બળ છે m2g, અહીંયા વજન બળ છે m1g. તો ભાઈ d જેટલું અંતર કાપવાનું છે આને, તો ટોટલ પ્રવેગ એ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. બળ કેટલું? તો કે ભાઈ m2 મોટું હોય તો m2g માઇનસ, ભાઈ ઓપ્શનમાં m1 માઇનસ m2 છે એટલે અહીંયા જે આકૃતિમાં દેખાતું નથી, પરંતુ એવું માની લઉં કે ભાઈ તમારે m2 માઇનસ m1 માની લેવાનું, બરાબર છે ઓપ્શનમાં, કારણ કે અહીંયા m2 નહીં m1 હશે તો m1 માઇનસ m2 વાળા ઓપ્શન મળી શકે છે. ડઝન્ટ મેટર, તમે ખાલી કન્સેપ્ટ સમજી લો. ડિવાઇડ બાય m1 પ્લસ m2. તો m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 બાર ISG, આ થઈ ગયો પ્રવેગ. હવે d જેટલું અંતર કાપવાનું છે m2 એ, તો d જેટલું અંતર કાપતા એની ઝડપ કેટલી થાય? તો ઝડપ બરાબર, ભાઈ સમય નથી આપ્યો, ખાલી અંતર આપ્યું છે તો આવું લખાય v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax. x બની જગ્યાએ આપણે અહીંયા મૂકવાનું છે d જેટલું. ઓકે, પ્રારંભિક વેગ 0 છે એટલે અંતિમ વેગ v બરાબર અંડર રૂટ 2ad ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 2 અને પ્રવેગની જગ્યાએ m2 માઇનસ m1 અપન m1 પ્લસ m2 મલ્ટીપ્લાય બાય g, અને જોડે તો d છે જ. દેટ ઇઝ આન્સર. જો કયો ઓપ્શન છે આ? 2m1 માઇનસ 2m2 માઇનસ m1, અહીંયા m1 માઇનસ m2 છે તો 2m1 માઇનસ m2 ઇન્ટુ gd ના છેદમાં m1 પ્લસ m2 અને રેસ ટુ 1/2, આ ઓપ્શન 2 એ સાચો આન્સર છે. તમને એ સવાલ થતો, સર આગળ પણ આપણે આવું કામ કર્યું હતું ત્યારે પ્રવેગ જે છે એ પ્રવેગને આપણે 2a લીધો હતો, તો અહીંયા પ્રવેગ માત્ર એ કેમ લીધો, 2a કેમ ના લીધો? કારણ કે એમાં m1 અને m2 વચ્ચેની સાપેક્ષ ગતિ હતી, અહીંયા સાપેક્ષ ગતિ નથી, એ માત્ર ને માત્ર એક બ્લોક છે જે નીચે તરફ આવે છે એની વાત છે, એટલા માટે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. થીટા કોણવાળા ઢાળવાળા સમતલ પર અચળ વેગથી બ્લોક નીચે સરકે છે. બ્લોક નીચે અચળ વેગથી સરકે છે. ભાઈ વેગ અચળ છે એવું કીધું હોય ને એટલે ડેટા શું કહેવાય કે ભાઈ આ બાજુ mg cos થીટા, આ બાજુ mg કંઈ પણ, આ બાજુ mg sin થીટા, ઉપર તરફ છે લંબબળ n અને આ બાજુ ઘર્ષણ બળ હોવું જોઈએ F બરાબર μs ઇન્ટુ n, પણ એની જગ્યાએ મુકાય mg cos થીટા. તો જ પોસિબલ છે કે ભાઈ આ બાજુ ઘર્ષણ છે, ઘર્ષણ કેટલું હોય કે જો વિચારો ઘર્ષણ F બરાબર આ અચળ વેગથી જાય છે તો આ બાજુ બંને બળ સરખા હોય તો F બરાબર mg sin થીટા થાય. ઘર્ષણ બળ કેટલું થાય? સામસામેના બળો સરખા, કારણ કે વેગ સમાન છે, વેગ અચળ છે એટલા માટે. સર F બરાબર μs ઇન્ટુ n ના થાય? થાય જ થાય, પણ અત્યારે આપણને જરૂર પડશે F બરાબર mg sin થીટા, એને આપણે મૂકી રાખીએ. પછી આગળ શું કહે છે? સમાન બ્લોકને સમતલ પર પ્રારંભિક વેગ v0 થી ધક્કો મારવામાં આવે, v0 થી જો આ બ્લોકને અહીંયાથી ધક્કો મારવામાં આવે, આ જ બ્લોકને, બરાબર, તો સ્થિર સ્થિતિમાં આવતા પહેલા, જ્યાં જઈને સ્થિર થશે એ સ્થિર સ્થિતિમાં આવતા પહેલા એણે કાપેલું અંતર શોધો. કેટલું અંતર કાપશે? ભાઈ અંતર કાપે, અંતર શોધવા માટે પ્રવેગ શોધવો પડે. તો ભાઈ આનું આ બાજુનું mg cos થીટા તો હતું જ, પણ આ બાજુનું જે વજન બળ કેટલું? mg sin થીટા ઘટક આવશે, પણ પાછું ઘર્ષણ બળ fs પણ આવશે.
તો ટોટલ બળ કેટલું? તો કે ટોટલ બળ જે એની ગતિનો વિરોધ કરનારું છે એ બળ છે mg sin થીટા પ્લસ ઘર્ષણ બળ F. પણ એ ઘર્ષણ બળ કેટલું? તો કે અહીંયા જે આગળ ઘર્ષણ બળ મળ્યું હતું, જો નીચે તરફ ગતિ કરતો જેટલું ઘર્ષણ બળ હોત એટલું ઉપર તરફ ગતિ કરે તો આ બાજુ ઘર્ષણ બળ લાગે. તો ઘર્ષણ બળ થઈ ગયું mg sin થીટા પ્લસ mg sin થીટા ઇઝ 2 ટાઈમ્સ mg sin થીટા. અને F બરાબર ma ગયા તો પ્રવેગ કેટલો મળ્યો? 2g sin થીટા. તો ભાઈ અંતર કેટલું કાપશે? તો પ્રવેગ મળી ગયો છે તો અંતર માટે શું કરીશું? અંતર માટે v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. બરાબર, પ્રારંભિક વેગ 0 છે તો x બરાબર v² અપન 2a. બરાબર, સોરી, પ્રારંભિક વેગ v0 છે તો આપણે v02 માઇનસ v02 છેદમાં 2 ટાઈમ્સ a, પ્રવેગ છે માઇનસ 2g sin થીટા. માઇનસ માઇનસ પ્લસ જવાબ આવ્યો v02 અપન 4g sin થીટા. ઇક્વેશન મૂકીને જવાબ લાવવા આસાન છે, ખાલી બળ સમજવા, કેટલું બળ લાગે છે, કેટલો પ્રવેગ છે એ જરૂરી છે. 34 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મીટર લંબાઈ નો લીસા સમતલ બોર્ડને તેના કાટકોણે થોડા અંતરેથી ઉપર લઈ જવામાં આવે છે. આ બ્લોકને આ બ્લોક છે એને ઉપર લઈ જવામાં આવે છે. તેના પર નાના બ્લોકને મુક્ત કરવામાં આવે છે તો તેનો પ્રવેગ શું થશે? ભાઈ આ સામેનું અંતર છે 1 સેન્ટીમીટર. ભાઈ બ્લોકને મુક્ત કરવામાં આવે તો પ્રવેગ શું થાય? પ્રવેગ આપણને ખબર છે g sin થીટા. ભાઈ પ્રવેગ એ બરાબર શું થાય? mg sin થીટા પરથી g sin થીટા, પણ sin થીટા એટલે આ થીટા હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો g સામેની બાજુ છે 1 સેન્ટીમીટર એટલે કે 0.01 મીટર ભાગ્યા કર્ણની વેલ્યુ છે 1 મીટર. આ લાઈન છે 1 મીટરની, આ છે 1 સેન્ટીમીટર, 0.01 ભાગ્યા 1 એટલે કે g ની વેલ્યુ 10 લઈ લો, 0.01 એટલે કે 0.1 આન્સર આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ધેટ ઇઝ ઓપ્શન નંબર 3. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 35. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ m દળના બ્લોકને, ઓહો કંઈક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. અહીંયા કંઈક અરેન્જમેન્ટ આવું દર્શાવેલું છે. એના ઉપર એક બીજો બ્લોક સ્મોલ m દળનો મૂકેલો છે, કેપિટલ M અને સ્મોલ m. અચળ વેગ v થી ગતિ કરે છે. ક્વેશ્ચન એવો છે, સ્મોલ m દળના બ્લોકને કેપિટલ M દળના બ્રેકેટ પર રાખેલ છે, ઢાળ પર બ્રેકેટ બ્લોક તંત્ર અચળ વેગથી નીચે તરફ ખસે છે, તો બ્લોક પર બ્રેકેટના કુલ બળનું મૂલ્ય કેટલું હશે? આ બ્લોક પર, આ સ્મોલ m દળનો જે બ્લોક છે ને, આ બ્લોક પર આ બ્રેકેટ વડે કેટલું બળ લાગશે ઉપર તરફ? બરાબર, એને આપણે લંબબળ એમ કહી દઈએ. તો આના માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. વિચારો કે આ જે તમારું બ્રેકેટ છે એના પર આ તમારો બ્લોક મૂકેલો છે. બરાબર, તો બ્લોકની બે સપાટી, એક તો આ વાળી સપાટી કે જેના કારણે ઉપર તરફ લંબબળ લાગે, ધારો કે n1 કહી દઈએ, આ સપાટીના કારણે અહીંયાથી આમ લાગે છે, અને આ સપાટીના કારણે આ બાજુ લંબબળ ધારો કે n2 લાગે છે. પણ આનું ટોટલ દળ જો mg છે તો નીચે તરફ ટોટલ વજન બળ mg હોય, પણ એનો આ તરફનો ઘટક આપણે કહી દઈએ mg cos થીટા, અને આ તરફનો ઘટક કહી દઈએ mg sin થીટા. તો ભાઈ સીધી વસ્તુ દેખાય છે કે n1 બરાબર mg cos થીટા અને n2 બરાબર mg sin થીટા, અને આ બંનેનું પરિણામી જો મૂલ્ય લઈ લો તો n મળી જાય. તો n બરાબર શું થશે? n બરાબર √n1 સ્ક્વેર પ્લસ n2 સ્ક્વેર. કરો n1 સ્ક્વેર પ્લસ n2 સ્ક્વેર, n1 સ્ક્વેર કરો n2 સ્ક્વેર કરો, બંનેના સ્ક્વેરમાંથી કોમન નીકળશે, m સ્ક્વેર g સ્ક્વેર ઇન બ્રેકેટ બચશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, દેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો જવાબ આવશે mg, દેટ ઇઝ ધ રાઇટ આન્સર mg. બ્લોક તંત્રને આઈડેન્ટિફાઈ કરી અને એને તમારે માત્ર ને માત્ર ઇક્વેટ કરવાના છે જવાબ સુધી પહોંચવા માટે. ઓકે, ઇમારતની બાજુઓને રંગકામ કરવા પેઇન્ટર સામાન્યપણે પોતાને ચડાવવા માટે દોરડા A પર ખેંચાણ લગાડે છે. પેઇન્ટર અને પ્લેટફોર્મનું એકસાથનું વજન 200 ન્યૂટન છે, દોરડું B 300 ન્યૂટનને ટકાવી શકે છે. તો 4 ઓપ્શન છે, એમાંથી સાચો ઓપ્શન કયો જોવાનું છે. તો આ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરજો. પેઇન્ટર છે કે જે પુલી મારફતે પોતાની જાતને ઉપર ખેંચતો હોય છે. પુલીનો એક છેડો અહીંયા છે અને બીજો છેડો અહીંયા છે, કે જે એક વ્યક્તિ, બરાબર, સરસ મજાનો વ્યક્તિ છે કે જે આ દોરડું ખેંચી રહ્યો છે નીચે તરફ. ઉપર આ B પોઈન્ટ છે
કે જેના પર વધીને 300 ન્યૂટન જેટલું બળ લાગી શકે. આના પર 300 ન્યૂટન જેટલું બળ લાગી શકે છે વધુમાં વધુ. આ એ ભાગ છે. જો ઉપર 300 જેટલું લાગે તો અહીંયા TA બરાબર કેટલું લાગી શકે? તો કે બે ભાગ પડી જાય. આ બી છે એક જ ભાગ છે અને બે દોરડામાં આ બાજુ તણાવ બળ વહેંચાય તો આ બાજુ TA અને આ બાજુ TA કહી દઉં તો બે ભાગમાં વહેંચાય તો TA બરાબર વધીને 150 ન્યૂટન થઈ શકે. હવે આ જે તંત્ર છે એનું ટોટલ વજન બળ કેટલું છે? 200 ન્યૂટન આપેલું છે. જો આનું ટોટલ 200 ન્યૂટન જેટલું વજન બળ હોય તો વિચારો કે ભાઈ આ જે તંત્રને અલગથી હું ડ્રો કરી લઉં કે આ તંત્રના ઉપરના બે તણાવ બળ છે TA અને TA અને નીચે તરફ એક વજન બળ છે 200 ન્યૂટન. જો આને એ જેટલા પ્રવેગથી ઉપર જવું હોય, પરિસ્થિતિ સમજો તો શું લખાય? 2TA માઇનસ 200 બરાબર ટોટલ દળ m મલ્ટીપ્લાય બાય m. ભાઈ ટોટલ દળ કેટલું હોય? 200 ન્યૂટન વજન બળ હોય તો દળ m બરાબર 20 કિલોગ્રામ હશે કે નહીં હોય? તો મૂકા કિંમતો 2 ટાઈમ્સ TA મહત્તમ કેટલું પોસિબલ છે? 150, કારણ કે અહીંયા પોસિબલ છે માત્ર 300. તો 150 માઇનસ 200 બરાબર દળ છે 20 ગુણ્યા પ્રવેગ a. તો 300 માઇનસ 200 બરાબર 20A. તો એ બરાબર 100 ભાગ્યા 20 એટલે 20 × 50 જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે વધીને આટલા પ્રવેગથી ઉપર જઈ શકે, એનાથી વધારે પ્રવેગથી ઉપર જઈ શકવાનો નથી. ઓપ્શન જો પેઇન્ટરનો ઉર્ધ્વ તરફનો મહત્તમ પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોઈ શકે છે. આનાથી વધારે પ્રવેગ આપી શકાય નહીં. બીજો ઓપ્શન એટલે સાચો ઓપ્શન 1 છે. પોતાની જાતને ઉપર લઈ જવા માટે દોરડું બીને અવશ્ય ન્યૂનતમ 400 ન્યૂટન બળ સુધી ટકવું પડે. જરૂરી નથી ભાઈ, 300 ન્યૂટનની જરૂર નહીં, 200 ન્યૂટન હોય તો ધીમે ધીમે ઉપર ખેંચી શકાય છે. બરાબર, કારણ કે આનું 200 ન્યૂટન છે તો 100 અહીંયા તો ટોટલ 200 થી આ ઉપર ખેંચી શકાય છે. હા, જો પ્રવેગ આપી દીધો તો દોરડું તૂટી શકે છે. જો માત્ર 200ની કેપેસિટી હોત તો પણ અહીંયા 300ની કેપેસિટી 400ની કેપેસિટી કરવાની ક્યાં જરૂર છે? હા, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતાં વધારે પ્રવેગ આપશે તો આ 300 કેપેસિટી નહીં ચાલે. તો બીજો ઓપ્શન અત્યારે ખોટો છે. જ્યારે પેઇન્ટર સ્થિર હોય ત્યારે દોરડા એનું તણાવ છે 150. રોંગ. જ્યારે સ્થિર છે ત્યારે 200ના બે ભાગ 100 અને 100. સ્થિર હોય ત્યારે તણાવ 100 ન્યૂટન હોય, 150 ના. પેઇન્ટરને ધીમે ધીમે નીચે તરફ જવા માટે દોરડા એ પર 200 ન્યૂટનનું બળ લગાવવું પડે. જો આને ધીમે નીચે જવું હોય ને પ્રવેગ આપ્યા વગર તો એ પર આ બે ભાગ છે એટલે 200ના બે ભાગ એટલે 100નું બળ લગાવવું પડે. 200 લગાવવાની જરૂર નથી, તો આ પણ ખોટો. તો બીજો ત્રીજો ચોથો ઓપ્શન ખોટો છે. પણ કેમ ખોટો છે પણ ખબર પડવી જોઈએ. ઓપ્શન એ સાચું છે. એના કેલ્ક્યુલેશન મેં તમને અહીંયા સમજાવી દીધા છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 37. હો અગેઇન પુલીવાળો. ભાઈ આ પુલીમાં છે ને ધ્યાનથી જોવું છે ને, ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશ ડાયરેક્ટ. જો આ એક વ્યક્તિ છે, એ પોતાના હાથમાં ઉપર તરફ એક દોરડું ખેંચે છે, તો અહીંયા એક ટી લખી દઉં. બીજી એક અહીંયા પુલી છે અને એ પુલીમાંથી અહીંયાથી એક ખેંચાઈ રહ્યું છે, તો અહીંયા એક ટી છે. અને ટોટલ વજન કેટલું છે? તો કે આનું 50 કિલોગ્રામ છે અને 50 કિલોગ્રામનું વ્યક્તિ છે, સોરી, અને 25 કિલોગ્રામનું પ્લેટફોર્મ છે. તો ટોટલ જે વજન છે 750 ન્યૂટન, પણ અહીંયાથી આ બે ભાગમાં જાય છે. તો ટોટલ તણાવ બળ અહીંયા ટી છે, અહીંયા ટી છે. આખી દોરી જુઓ, આ માણસ જોડે જે કનેક્ટેડ છે એ દોરી છેક સુધી એક જ દોરી છે. તો અહીંયા જે ટી તણાવ બળ છે એ ટી તણાવ બળ ઉપર પણ છે, એટલું ટી તણાવ બળ અહીંયા પણ છે. તો આ જગ્યા પર તણાવ બળ તૂટી થઈ જાય તો 750 ન્યૂટન બરાબર 3 ટાઈમ્સ ટી. તો ટી બરાબર 750 ભાગ્યા 3, 25 તરી 75, જવાબ આવ્યો 250 ન્યૂટન. સાહેબ તમે તો કેમનું સોલ્વ કરી નાખ્યું કંઈ ખબર ના પડી? અરે યાર, અમુક વાર છે ને આ ક્વેશ્ચનને વધારે પડતા તમે એટલું બધું વેલ્યુ નહીં આપણને. સહેલા ક્વેશ્ચન છે. જો ને અગેન આ માણસ દોરી ખેંચે છે, ઉપર તણાવ બળ કેટલું હોય? ટી. એ આખી દોરી એકની એક જ છે, તો અહીંયા પણ ટી હોય, અહીંયા પણ ટી હોય, પણ એ અહીંયા કેટલું આપી દે? તો કે 2T આપી દે. તો આ બાજુ ટી અને પેલી બાજુ 2T, એ ત્રણ તણાવ ઉપર તરફ અને નીચે તરફ કેટલું? તો કે વજન બળ 750. તો 3T બરાબર 750. હે ને? અમુક વાર એમ થાય કે સાહેબ આ ખેંચશે કેમ? એટલે ભાઈ માણસનું શું થશે તારા ટેન્શન નહીં લેવાનું. એ ખેંચશે, પડી જશે, આ તે તારે દાખલો ગણવાનો છે. બહુ સિમ્પલ સરળ વે છે. ઓકે, અગેઇન સ્થિર સ્થિતિમાંથી 2 કિલોગ્રામ દળને મુક્ત કર્યા બાદ કેટલા સમય પછી ગરગડીને અથડાશે? 25 મીટરનું અંતર કાપવું છે. પહેલું કામ પ્રવેગ એ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. બળ છે કેટલું? 30 - 20. કેમ 30 - 20 કર્યું? જો એક બાજુ 3 કિલોગ્રામ, બીજી બાજુ 2 કિલોગ્રામ. 3 નું 30, 2 નું 20, 10 ભાગ્યા 5. આવા ક્વેશ્ચન સોલ્વ કરાવતી વખતે એવું થાય કે તમને ટાઈમ વેસ્ટ જેવું લાગશે. સાહેબ આવું શું કરવા સોલ્વ કરાવો છો? હા, ઓબ્વિયસલી અમુક સિમ્પલ ક્વેશ્ચન હોય ને ભાઈ. નીટમાં બધા અઘરા નથી આવતા, પણ આપણે આપણું લેવલ એટલું વધારવું પડે કે નીટમાં કોઈ પણ ક્વેશ્ચન આવે આપણે કદી પાછા ના પડીએ. બરાબર, સારો ક્વેશ્ચન જે સોલ્વ કરી શકાય. 25 મીટરનું અંતર માત્ર 2 કિલોગ્રામ ઓબ્જેક્ટ કાપવું છે. બે ભેગા થઈને ખાલી 2 કિલોગ્રામનો ઓબ્જેક્ટ એટલો જ કાપે છે. તો ભાઈ શું કરીશું? સમય પૂછે છે. x બરાબર v0t + 1/2 at². તો t² બરાબર 2x/a. તો t બરાબર √2
2 ટાઈમ્સ એક્સ કેટલું છે 25 મીટર ભાગ્યા પ્રવેગ કેટલો છે 2 2 2 ગયા, જવાબ આવ્યો 5 સેકન્ડ. આગળ વધો આગળ વધો આગળ વધો. ક્વેશ્ચન નંબર 39. 2 કિલોગ્રામ દળના 3 સમાન વજન કે જેમાંના દરેકે જડિત ગરગડી પરથી પસાર થતી દોરી વડે લટકાવે છે, તો બી અને સી માં તણાવ શોધો. હા ભાઈ, તમે કહેશો કે સાહેબ સ્પીડ કેમ વધારી? ભાઈ ઉતાવળ તો મને પણ છે, લેક્ચરનો સમય થોડો વધારે થઈ ગયો છે. વી નો દેટ. ભાઈ બધાના 2 કિલોગ્રામ દળ છે, તો પ્રવેગ એ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. બળ કેટલું? તો કે સર આ બાજુ 20 ન્યૂટન, આનું 20 ન્યૂટન, આનું 20 ન્યૂટન, બધા 2 કિલોગ્રામ વાળા છે, એટલે 20 ને 20 40 - 20, તો કુલ બળ 20 ભાગ્યા દળ 2 અને 4 ને 6, એટલે કે પ્રવેગ બરાબર, અને જો જી વાળા ઓપ્શન છે એટલે 2g/6 લખો તો g/3 લખી દેવાય, હે ને? જી વાળા ઓપ્શન બધા છે એટલા માટે. હવે સી બ્લોકને પકડો, કેમ કે તમારે તણાવ અહીંયા શોધવું છે. સર સી બ્લોક પર નીચે તરફ 20 ન્યૂટન બળ લાગે છે, એટલે 20 ને 2g વડે દર્શાવી શકાય ને ઉપર તરફ તણાવ બળ લાગે છે t, અને આ બ્લોક જશે નીચે તરફ a બરાબર g/3 જેટલા પ્રવેગથી. સમીકરણ શું લખાશે? નીચે તરફ 2g, ઉપર તરફ t ઇઝ ઇક્વલ ટુ એનું વજન દળ છે 2 કિલોગ્રામ અને પ્રવેગ છે g/3. સમીકરણ કઈ રીતે લખ્યું ફરી સમજી લો. સી બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો છે, ઉપર તરફ તણાવ બળ t, નીચે તરફ એનું 2g બરાબર 20 લખ્યું છે, એનો મતલબ થાય 2g, હે ને? તો 2g - t બરાબર ma, m બરાબર 2 કિલોગ્રામ અને પ્રવેગ છે g/3, તો t બરાબર 2g - 2g/3, 3 દુ 6 - 4 4g/3, દેટ ઇઝ યોર આન્સર 4g/3. આગળ વધો. 40મા નંબરનો ક્વેશ્ચન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુક્રમે 4 કિલોગ્રામનો એક ઓબ્જેક્ટ છે અને 6 કિલોગ્રામનો બીજો એક ઓબ્જેક્ટ છે. તો બ્લોક એ છે, આ બ્લોક બી છે, બંને વચ્ચે સ્પ્રિંગ છે. બંનેને નહિવત દળની ખેંચી શકે તેવી સ્પ્રિંગ વડે જોડેલ છે. જ્યારે બંને બ્લોકને એકસાથે મુક્ત કરવામાં આવે ત્યારે બીનો પ્રારંભિક પ્રવેગ પશ્ચિમ તરફ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો છે, તો એનો પ્રવેગ આ બાજુ જોઈએ. ઓબ્વિયસલી સ્પ્રિંગમાં જો આ તરફ આવે છે તો આ તરફ જ જવી જોઈએ. કઈ રીતે? તો કે સર 6 કિલોગ્રામનો જે બ્લોક છે એના પર એક જ બળ લાગે સ્પ્રિંગનું kx જેટલું, અને એ kx એટલે કે બળ F ઇઝ ઇક્વલ ટુ દળ છે m અને પ્રવેગ છે 1.5, તો 6 × 1.15 છે 90 એટલે 9 ન્યૂટન થયું. kx બરાબર 9 મળ્યું, તો એટલું જ બળ આને પણ મળે ને kx, પણ એને જમણી બાજુ મળશે, તો kx બરાબર એના માટે પણ m મૂકી દો, તો 4 × a, તો પ્રવેગ a બરાબર kx/4, પણ kx તો આપણને 9 મળ્યું, તો જવાબ આવે 9/4. પ્રવેગ 9/4 એટલે કે 4 દુ 8, 1 વધ્યા 4 દુ 8, 2 વધ્યા 2.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ બાજુ? પેલું પૂર્વ તરફ, પેલું પશ્ચિમ તરફ હતું, તો આ જવાબ આવશે પૂર્વ તરફ, સામસામે જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41. આકૃતિ મુજબ જ્યારે 2 કિલોગ્રામ દળના પ્રવેગ પદાર્થનો પ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એના પર 10 મીટરનું બળ લાગતું હતું ત્યારે, અને જમણી બાજુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે, તો વચ્ચે સ્પ્રિંગ બાંધેલી છે. તો 3 કિલોગ્રામ દળનો પ્રવેગ, આનો પ્રવેગ કેટલો હશે? પેલો ખેંચાય છે બળના કારણે, તો આપણી બાજુ ખેંચાશે, પરંતુ વિચારો આ બાજુ વિરુદ્ધ દિશામાં બળ લાગશે kx, તેવું લખાય 10 - kx બરાબર 2 × 2, F બરાબર ma. 10 - kx બરાબર 2 × 2, એટલે કે kx બરાબર 10 - 4 ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન. તો આના પર તો માત્ર એક જ બળ લાગે છે kx, તો અહીંયા શું લખાય? kx બરાબર 3 × a, kx ની વેલ્યુ છે 6 બરાબર 3 × a, તો a બરાબર 3 દુ 6, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જવાબ આવી ગયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્વેશ્ચન નંબર 42. ઓકે, જો શું છે ક્વેશ્ચન? આકૃતિમાં દર્શાવ્યા સ્પ્રિંગ માપક્રમ સાથે 50 ન્યૂટનના, ભાઈ અહીંયા એક સ્પ્રિંગ માપક્રમ છે, આ રીતે અહીંયા 2 બ્લોક જોડાયેલા છે, આ બાજુ 50 ન્યૂટન બળ, આ બાજુ 50 ન્યૂટન વજન બળ, 50 ન્યૂટન આ બાજુ પણ નીચે તરફ વજન બળ લાગે છે. તો ભાઈ સ્પ્રિંગમાં કેટલું હોય વજન બળ? તો સ્પ્રિંગ લટકાઈ હોય 50 ન્યૂટન હોય, આ બાજુ 50 ન્યૂટન, તો 50 માં 100 ના થાય. સ્પ્રિંગ કેટલી ખેંચાય છે? એક બાજુ તો 50 ન્યૂટન ખેંચાય છે, આ બાજુ કેટલી? 50 ન્યૂટન, તો જવાબ આવશે 50 ન્યૂટન. બહુ બેઝિક ક્વેશ્ચન છે. એટલે ભાઈ વિચારો ને, સ્પ્રિંગ આ રીતે લટકાયેલી હોય ધારો કે તમે, અને એ 50 ન્યૂટન લગાવ્યું હોય, તો ઉપર તરફ 50 ન્યૂટન લાગે તો જ નીચે તરફ 50 ન્યૂટન લાગે, બંને બાજુ ખેંચાય, તો અહીંયા પણ તો બંને બાજુ ખેંચાય છે. ઉપરથી નીચેથી બંને બાજુ જ્યારે ખેંચાતી હોય ત્યારે જ શક્ય બને કે એ એક બાજુનું વજન બળ આપે. તો જવાબ આવશે બે બાજુના 50 100 ના થાય, ખાલી ને ખાલી 50 ન્યૂટન. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સિમેન્ટના તળિયા સાથે સંપર્કમાં રાખેલ ખોખા માટે ધારો કે સ્થિત અને ગતિ ઘર્ષણાંકનું મૂલ્ય એવું છે કે જેથી μs = 1.4 μk થાય. ઓકે, તો ઓપ્શન 1, સ્થિર રહેલા ખોખા પર લાગતું ઘર્ષણ બળ હંમેશા ગતિ કરતા ખોખા પર લાગતા ઘર્ષણ પરથી 1.4 ગણું હોય. વધારે તો હોય જ, પણ 1.4 ગણું હંમેશા હોય. વિચારીએ.
બીજો ઓપ્શન સ્થિર રહેલા ખોખા પર લાગતું ઘર્ષણ બળ હંમેશા ગતિ કરતા ખોખા પર લાગતા ઘર્ષણ ઓછું તો ના હોય, રોંગ. બીજો ક્વેશ્ચન રોંગ. સ્થિર રહેલા ખોખા પર લાગતા ઘર્ષણ બળ હંમેશા ગતિ કરતા ખોખા પર લાગતા ઘર્ષણ બળથી 1.4 ગણાથી વધુ હોય, એ પણ રોંગ. કે ઓબ્વિયસલી યુ નો દેટ Fs ઇઝ ગ્રેટર દેન Fk, Fs મેક્સિમમ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Fk છે. ચોથો, સ્થિર રહેલા ખોખા પર લાગતું ઘર્ષણ બળ હંમેશા ગતિ કરતા ખોખા પર લાગતા ઘર્ષણ બળથી 1.4 ગણા જેટલું હોય છે. પહેલો અને ચોથો તો સેમ દેખાય છે, પણ ઇંગ્લિશમાં જોઈએ કદાચ કંઈક ડિફરન્સ હશે. Force of friction acting on a crate at rest is always 1/4 times force of friction acting on moving crate, and the force of friction acting on a crate at rest can be equal to ભાઈ ચોથો ઓપ્શન રાઈટ આન્સર છે. ફરક શું છે બંનેમાં? કે ભાઈ ઇક્વલ ટુ નથી કીધું વનની અંદર, એ કહે છે કે હંમેશા ઓછું હોય, ના, ઇક્વલ ટુ પણ હોઈ શકે. બરાબર. ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ સમાન પણ હોય, અને શક્ય એ છે કે ભાઈ ગતિક ઘર્ષણ એ મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોઈ શકે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન, યુ નો થિયરી ભણ્યા હોય થોડું ઘણું તમે એને વિચારી શકો, સમજી શકો. તમે લીસા ટેબલ આગળથી અચળ બળ વડે બોક્સને તેને જોડેલા દોરડા વડે સમસ્તરીય પકડીને ખેંચો છો. જો હવે બ્લોકને તમે ખેંચો છો, જો હવે દોરડાને સમાન બળથી પરંતુ સમસ્તરીય સાથે યોગ્ય કોણ સાથે ખેંચો તો શું થાય? તો પછી સર ઘટક પડી જાય, હે ને? પણ લંબબળના મૂલ્યમાં શું હતું? ખાલી mg હતું. પણ હવે mg માઇનસ એફ સાઇન થીટા થાય તો લંબબળનું મૂલ્ય ઘટે, પ્રવેગ પણ ઘટે, કારણ કે પહેલા f ઇક્વલ ટુ ma હતું, પરંતુ હવે f cos થીટા ઇઝ ઇક્વલ ટુ ma થશે. તો cos થીટા એડ થવાથી બળનું મૂલ્ય ઘટે છે. બળ સાથે જો એંગલ બનાવવામાં આવે તો બળનું મૂલ્ય ઘટે, તો પ્રવેગ ઘટે. વધીને f સાઇન થીટા ઉપર જાય તેના કારણે mg નો એક રાહત મળે, તો બળ પ્રવેગ પણ ઘટે અને લંબબળ બંને ઘટે. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડેઝ સેશન, પ્રશ્નમાં મુક્ત પદાર્થ રેખાકૃતિ આપેલ છે, આ શું દર્શાવે છે? લંબબળ છે, ઘર્ષણ છે અને વજન છે. આ ત્રણ વસ્તુ તો શું હોય? સમસ્તરીય સપાટી? ના ભાઈ, સમસ્તરીય હોત તો વજન અને લંબબળ એક જ દિશા સામસામે હોય. લીસી ઢાળવાળી સપાટી? ભાઈ ઘર્ષણ છે તો લીસી સપાટી તો નથી જ. ખરબચડી ઢાળવાળી સપાટી પર બ્લોક સરકે છે, ઓબ્વિયસલી એ જ હોવું જોઈએ. ખરબચડી સપાટી છે, વજન બળ mg નીચે તરફ, લંબબળ n આ તરફ અને ઘર્ષણ બળ આ તરફ, તો આ n, Fs અને mg આ ત્રણે ત્રણ આ આકૃતિ દર્શાવે છે. તમે નક્કી કરી શકો છો. તો આઈ હોપ કે તમને આજના સેશનમાં ખૂબ મજા આવી હશે. કેટલાક ક્વેશ્ચન બહુ ફાસ્ટમાં સોલ્વ કર્યા, પરંતુ શરૂઆતના જે પણ ડિટેલમાં સોલ્વ કર્યા છે તમારે જાતે ફરીથી સોલ્વ કરો. આવા ઘણા જ ક્વેશ્ચન બીજા જાતે સોલ્વ કરો અને લોસ ઓફ મોશનમાં એક કોન્ફિડન્સ સાથે પેપર આપવા જજો, કે જ્યારે પણ પેપર તમારા હાથમાં આવે, ગતિના નિયમોના ચેપ્ટરનો કોઈ પણ ક્વેશ્ચન આવે આપણને ના આવડે એવું ના બનવું જોઈએ. તો ધેટ્સ ઇટ ફોર નાઉ. કમેન્ટમાં તમે રિવ્યૂ જણાવજો તમારા, કે તમને કેવા લાગ્યા સેશન્સ, ક્વેશ્ચનના ટાઈપ કેવા લાગ્યા, શું તમે આ ટાઈપના ક્વેશ્ચન ગણ્યા હતા કે નહીં, થિયરી ફાવે છે કે નહીં. કોઈ પણ રીતની મદદની જરૂર હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. ફરીથી નવા સેશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર.